મારું નામ વસાવા કનુભા જેઠાભાઈ છે. હું પડવાણિયા ગામનો વતની છું સાહેબ. મારે જીએમડીસી પ્રોજેક્ટમાં 62 એકર જમીન જાય. પુરાવા જોતા હોય સાહેબ શ્રીને તો હું આપવા તૈયાર છું. એટલે મારા પ્રશ્નો જ્યાં સુધી 1 હોય કે 10 હોય, જ્યાં સુધી પ્રશ્ન પૂરા ના થાય ત્યાં સુધી સ્ટેજ પર કોઈને હાજર કરવાનો. પોલીસ તંત્રને બી કહું છું, જીએમડીસી ના અધિકારીને બી કહું છું, આપશ્રીને બી કહું છું સાહેબ. હા બોલું સાહેબ, બોલું. બીજી એક રજૂઆત છે મારી સાહેબ કે મારો એક બી પ્રશ્ન જ્યાં વાપા વગર હું બીજો પ્રશ્ન કરવાનો નથી. જીએમડીસી અધિકારીને લગતું હોય, જીપીસીપી ને અધિકાર, હું રાજકારણી નથી લડવાનો સાહેબ. હું મારા ખેડૂત તરીકે પ્રશ્ન રજૂ કરવાનો છું. જીએમડીસી ના જે કોઈ અધિકારીને લગતું હોય એ પ્રશ્ન જવાબ ના આપે ત્યાં હું બીજો પ્રશ્ન કે વાદા સૂચનો કરવાનો નથી. આપની હું પરમિશન લઉં છું સાહેબ. મારો પહેલો પ્રશ્ન છે, પર્યાવરણ લોક સુનાવણી સમિતિ ફોરમમાં છે કે કેમ એ બાબતે સ્પષ્ટતા કરવી અને ફોરમમાં હોય તો ત્યારબાદ પર્યાવરણ અને લોક સુનાવણીની કાર્યવાહી આગળ વધારવી. બોલો સાહેબ, ફોરમમાં છે કે નહીં પર્યાવરણની સમિતિ? બોલો, ત્યાં સુધી આગળનો પ્રશ્ન ના થાય. નોટિફિકેશનની જે જોગવાઈ છે એ મુજબ આમાં કોઈ ફોરમની જરૂરિયાત હોતી નથી. એટલે આપણે આગળ કાર્યવાહી કરીશું. આ કોણે સાહેબ સાહેબ? મારા બાપે કે મારા ઘરનું નથી સાહેબ સાહેબ. એમાં 5 જણ આવે છે સાહેબ, 5 જણ. કલેક્ટર સાહેબ છે, જીપીસીબી ના અધિકારી છે, તાલુકા જિલ્લાના અધિકારી છે ને કલેક્ટર સાહેબની સૂચનાથી સ્થાનિક લોકોના 3 જણ સ્થાનિક લોકોના આગેવાનોને લેવા પડે ત્યારે થાય. લો સાહેબ જોઈ લો, આનો પ્રશ્ન આગળની લોકસભાની કરવાની નથી. નાના સાહેબ આમને નથી સાહેબ, મારા ઘરે નથી સાહેબ. એમાં કલેક્ટર શ્રી અને એને મદદ કરવા માટે નાના કલેક્ટર સાહેબ તો છે અધ્યક્ષામાં લખેલું છે સાહેબ. અમે આ નથી બનાવ્યું. તમે અધિકારીઓ થઈને નવી બતાવો સાહેબ. નાના નવી બતાવો તો નથી કરવા તૈયાર છે. બતાવો, ચાલો એ મુદ્દો બતાવો મને, પછી આગળની કાર્યવાહી. નાના વાતો ને મને બતાવો છે, હું લઈ નથી લેવાનો. હું કઈ આતંકવાદી થોડો શું લઈ લેવાનો છું? હું આતંકવાદી નથી, એનો હું નાગરિક છું. બતાવો, ચાલો. હું ઇંગ્લિશ ભણેલો નથી, ગુજરાતી કરીને બતાવો. હું ગુજરાતી માં લઈને આવેલો છું સાહેબ, અને આદિવાસી ભણેલા છું. ગુજરાતી કરીને બતાવો, ચાલો. કોઈ બી ઇંગ્લિશ ચાલે ના, નો ઇંગ્લિશ. આ તો બંધ કર દો. અમને બી આવડે છે સાહેબ. અમે દાહોદના મામુરિયા કરીવાના મામુરિયા નથી. એનો મને નકલ કોપી આપો, હું બી ગુજરાતી કરાવીશ. જો પીઆઈ નોટિફિકેશન 2006 ની 4 જોગવાઈ મુજબ પેનલ એ વધેલું છે. The district collector or his or her representative not below ગુજરાતીમાં બોલો સાહેબ. district collector અથવા એના પ્રતિનિધિ કે જે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની પદ ઉપર ના હોય એને એસપીસીના મેમ્બર સેક્રેટરી દ્વારા જે નોમિનેટ કરવામાં આવે એને આદેશ કરશે અને એ આ પેનલ છે 2 જણ. બરોબર. ફોરમ બાબતે, હા ફોરમ બાબતે. પછી 6.2 માં એવું લખ્યું છે, there will be no forum required for attendance for starting of meeting. એનું ગુજરાતી કહો સાહેબ. હા, એટલે જ્યારે આપણે પબ્લિક ચાલુ કરીએ ત્યારે કોઈ પણ નો કોઈ ચાલુ થઈ ગઈ છે, એનો કોઈ ફોરમની જરૂર નથી. ના તો પછી સરકારી કાયદા નિયમો હું કરવા બનાવ્યા સાહેબ? આદિવાસી સમાજને ભટકાવવા માટે કરાવેલા છે. નિયમમાં છું સાહેબ, મારી પાસે નિયમમાં મારી ચોપડી છે, એના આધારે મેં મુદ્દો તૈયાર કર્યો. હું બી ખોટા નથી સાહેબ ને તમે બી ખોટા નથી તમારી રીતે. પણ તમે ઇંગ્લિશમાં બોલો. સમાજ આ બધો સમાજ બેઠેલો છે, એને ગુજરાતીમાં કરીને બતાવો. મારી આપસીને નમ્ર અરજ છે સાહેબ, આપસીને નમ્ર અરજ છે કે ગુજરાતીમાં હું તો કદાચ સમજી શકીશ, પણ આપ જે થોડા ઘણા ભણેલા છે, નથી ભણેલા, એમને બી તમે અંગ્રેજી અમને શું ખબર પડે સાહેબ? અંગ્રેજી નેતા લોકોને ખબર સાહેબ, અમે નેતા નથી. ગુજરાતીમાં જ કહું છું કે જે પેનલ છે એમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા એના પ્રતિનિધિ અને સ્ટેટ બોર્ડના પ્રતિનિધિ બેની પેનલ હોય છે. એ આખું પબ્લિક હિયરિંગ કન્ડક્ટ કરવામાં આવે છે. બરોબર. એટલે એમાં ફોરમનો કોઈ પ્રશ્ન નથી. 5 મેમ્બરની કમિટી હોય તો 2 જણ હોય કે 3 જણ હોય તો આપણે ફોરમનો પ્રશ્ન આવે. અને આજે છે સાહેબ કેવું આવે છે એટલે પેનલ પ્રતિનિધિ. ચાલો, જવાબ તમારો પૂરો થયો. મારો બીજો વાંધો છે, મોજે ગામ, પડવાણિયા, ડમલાઈ, સિયાલી, મોરણ, પડાલ જિલ્લામાં ઝઘડિયા તાલુકો આવેલો છે સાહેબ. ઝઘડિયા તાલુકામાં પેશા મુજબ શેડ્યુલ એરિયામાં આવેલા જે
અંગે કાયદા સ્પષ્ટ અલયાદી તાલુકા પેશાયત મુજબ શિડ્યુલ એરિયામાં આવેલા જે અંગે કાયદા સ્પષ્ટ અલયાદી જોગવાઈ કરવામાં આવેલ છે. શિડ્યુલની જમીન સંપાદન થાય તો દોષિતો અને અંતિમ ઉપાય હોય છે જે કરવામાં આવે છે. એ શિડ્યુલ એરિયામાં જમીન સંપાદનના કિસ્સામાં ગ્રામ સભા અથવા સ્થાનિક પંચાયત અથવા સ્થાનિક જિલ્લા પરિષદમાં લાગુ પડતું હોય તો તે પૂર્વ સંમતિ આ અધિનિયમ હેઠળ પ્રસિદ્ધ કરવા પહેલા મેળવવાની રહે છે. આપ સાહેબશ્રીને ગ્રામ સભાની મંજૂરી લીધેલી હોય તો જાહેર જનતાને બતાવે. જેએમડીસી એ મંજૂરી લીધી હોય ગ્રામ સભા ભાગે જાહેર જનતાને બતાવો ભાઈ, પછીની કાર્યવાહી. બતાવો ભાઈ. જે પર્યાવરણ સુનામી માટે આયોજિત છીએ. પર્યાવરણ સુનામી પછી અમે લેન્ડ એક્વિઝિશન માટે જે જમીન સંપાદન પ્રક્રિયામાં જે ઉલ્લેખિત છે જો રૂલ નંબર 23 ના આધારે અમે ગ્રામ સભામાં જઈશું અને ગ્રામ સભા સાથે કન્સલ્ટ કરશું અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે ફક્ત એન્વાયરમેન્ટ રિલેટેડ એન્વાયરમેન્ટ લોના આધીન પર્યાવરણના લોક સુનામી ચાલી રહી છે, જેથી ઘરે અત્યારે ગ્રામ સભાના કોઈ રહી શકાય નથી. પણ અમે લેન્ડ એક્વિઝિશન માટે જમીન સંપાદન કરવા માટે જ્યારે પણ જઈશું અમે લેન્ડ એક્વિઝિશન કરવા પહેલા આપના પાસે આવીશું. ગ્રામ સભાનો ઠરાવ તમને મળેલો છે કે નથી એ તમે આ પબ્લિકને બતાવો. પટવાડિયા પંચાયતનો ગ્રામ સભાનો ઠરાવ ભાઈ, જેએમડીસી ના જે અધિકારી હોય બતાવો. ડમલાઈ પ્રોજેક્ટના અત્યારે જે ગ્રામ સભાનો ઠરાવ જે ગ્રામ સભા યોજાયો નથી તો અમે એના માટે કોઈ બોલી શક્યા નથી. ગ્રામ સભા કરવા માટે લેન્ડ એક્વિઝિશન ગ્રામ સભા છે તેમાં પ્રોજેક્ટના પ્રતિનિધિ અને સમાજના પ્રતિનિધિ આવીને આપના સાથે ચર્ચા વિમર્શ કરશે. ત્યાર પછી ગ્રામ સભાનો ઠરાવ લેવામાં આવશે. મારો ત્રીજો પ્રશ્ન છે સાહેબ શ્રી કે પડવાણિયા, ડંબલાઈ અને સિયાલી ગામમાં જાહેરનામું પડ્યું નથી તો કોના માટે લોક સુનાવણી છે એ બતાવો સમાજને. મોરેનું ખાલી 55 હેક્ટર પડેલું છે ને પડલમાં 20 હેક્ટર છે. અમારું જમીન સંપાદનનું જાહેરનામું નથી પડ્યું સાહેબ, તો કેવી રીતે તમે લોક સુનાવણી કરો? બતાવો, જનતાને બતાવો, આદિવાસી સમાજને. તમારી પાસે કોઈ ઓર્ડર હોય તો તે બતાવો. જેએમડીસી ના અધિકારી હોય કે જીપીસીપી ના અધિકારી હોય. આની જે લોક સુનાવણી છે એ આ પ્રોજેક્ટની થતી પર્યાવરણની અસરો વિશે મામદાર સૂચનો માટેની છે. આમાં કોઈ જમીન સંપાદનની પ્રક્રિયા જમીન સંપાદનની વાત નથી સાહેબ. જાહેરનામું પડવાણિયા, સિયાલી અને ડમરાઈ ગામનું પડ્યું નથી. ખાલી 55 હેક્ટર મોરણ અને પડલ ગામનું પડેલું છે. તો પછી પડવાણિયા, સિયાલી ને એ જમીનનું સંપાદન કર્યું છે. લોક સુનાવણીમાં તમે ભલે કરો પણ પડવાણિયાનું ડમરાઈ પડ્યું નથી. એના માટે તમારે લોક સુનાવણીમાં પડવાણિયા અને ડમરાઈ ને સિયાલી કાઢી નાખો સાહેબ. ચાલો કાઢો. એ સત્તા તમારી પાસે નથી ભાઈ. પડવાણિયા ગ્રામ સભાની સત્તા છે. માનનીય કલેક્ટર સાહેબ શ્રીને મારી નમ્ર અરજ છે. આપ જે છે બંને મિક્સ કરી રહ્યા છો. અત્યારે જે લોક સુનાવણી ચાલી રહ્યા છે એ ફક્ત એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે છે. જ્યારે જમીન પર્યાવરણના ક્લિયરન્સ માટે છે. જ્યારે પણ જમીન સંપાદન માટે ગ્રામ સભા યોજવાનું થશે ત્યારે હું ગ્રામ સભા માટે આવેદન કરીશ અને ગ્રામ સભામાં આવીને લોકોના જે અમારો કોમ્પન્સેશનના ડિટેલ્સ હશે તે શેર કરશો. ત્યાર પછી કન્સલ્ટ કરી ત્યાર પછી આગળના કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેએમડીસી ના અધિકારીશ્રીને જણાવો કે તમે આદિવાસી સમાજને લોલીપોપ ના આપો. આ કડીવાળામાં નથી. હવે આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે. એ તમે આમોદને રાજપાડી પ્રોજેક્ટમાં જે કઈ ધંધા કર્યા ને એ બંધ કરી દેજો ભાઈ. શું કીધું? જેએમડીસી ના અધિકારી જે બી હોય તે સામે લેજો. આ મારી રજૂઆત છે, ધમકી નથી ભાઈ. સ્ટેટસ પર હું જણાવું છું. જે બી અધિકારી હોય તે જાણી લેજો. હવે આદિવાસી સમાજ મામુડિયા નથી રહ્યા. હા, વાંધા નંબર મારો 3 છે સાહેબ. એ રિપોર્ટમાં પાન નંબર 158 ના ક્રમાંકમાં 19માં તમે શું બતાવેલ છે તે જનતા સામે રજૂ કરો. સ્ક્રીન પર બતાવો સાહેબ. સ્ક્રીન પર આ રિપોર્ટ મારે સ્ક્રીન પર જોવાનો છે. મારા સમાજને બતાવવું છે. અમારા નેતાઓ આવેલા છે એમને બતાવવું છે. એમને કદાચ ખ્યાલ ના હોય. બધા નેતાઓ આવેલા ચૂંટેલા નેતાઓને મારે બતાવવું છે સાહેબ કે આદિવાસી સમાજ ક્યાંથી હોદી લાવ્યો તે બતાવો. ચાલો 158
EIA રિપોર્ટમાં બતાવો જે અધિકારી હોય જેએમડીસી ના. કલેક્ટર સાહેબ અમારા જિલ્લાના મા બાપ છે, જેપીસીપી ના અધિકારી છે. જેએમડીસી અમારા મા બાપ કહેવાના સાહેબો નથી ભાઈ, એ તમારા જેએમડીસી અધિકારી કહેવાય, અમારા સાહેબ નહીં તમે. હા, તાલી પાડો ભાઈ. સમાજને ગુમરાહ કરવા નીકળી આવ્યા જેએમડીસી વાળા. સ્ક્રીન પર બતાવો ગુજરાતીમાં. મોટાભાઈ મારા પછીથી ઘણા નેતાઓ અને વડીલોના સમાચાર વાંધા સૂચનો લેવાના છે માટે સાહેબ શ્રીને કહું છું બતાવો. વાલિયા પ્રોજેક્ટ જેવું અહીં થવાનું નથી સાહેબ, ભલે 12 વાગે તમે વાલિયામાં ગોલ ગોલ ફેરી નાટા ફેરા કરી જાય બિલકુલ ચાલે ના. એક મુદ્દાનો જવાબ ના આપે ત્યાં સુધી બીજા આગળની કાર્યવાહી થાય ના. જનતા લોકો તમે આ વાત બતાવો EIA રિપોર્ટમાં. ગુજરાતીમાં કરીને બતાવજો ભાઈ. નાના સ્ક્રીન પર બતાવો, લોકો બધા સાંભળે ને, મોટા મોટા નેતાઓ બી સાંભળે ને સમાજ બી સાંભળે. તમે શું કહેવા માંગો આદિવાસી પ્રજાને શું કહેવા માંગો બતાવો સાહેબ. સ્ક્રીન પર બતાવો ભાઈ, તમે સમજ છો ને ભાઈ. આદિવાસી સમાજ જોજો હું કહેવા માંગે જેએમડીસી કે એમના અધિકારીઓ હું ક્યાં આદિવાસીઓને કયું પોઝિશનમાં લાવવા માંગે તમે જોજો. બતાવો ભાઈ સ્ક્રીન પર. એનું ગુજરાતી કરજો સાહેબ, અમને આદિવાસીને ગુજરાતી નથી આવડતું, આ હિન્દી. तो 19 નંબરનો જે પોઈન્ટ છે પીપલ સીમ્સ ટુ બી રેઝિલિયન્ટ વર્ક ઓનલી ટુ સસ્ટેન ધેમ છે. એનો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા લોકો પોતાના જે દૈનિક છે અને જે કહે છે એનાથી સંતુષ્ટ છે અને પોતાની વાતને લોકો સસ્ટેન ભાઈ બોલવા દેજો, સાંભળજો, બોલવા દેજો ભાઈ. પછી કહેવાનો મતલબ એ છે કે લોકો થોડા આરામ પસંદ છે અને એમને વધારે મતલબ પોતાના જે કાર્ય છે અને પોતાની પાસે જે વસ્તુઓ છે એનાથી સંતોષ છે, એટલે એક લાઈનમાં એ રીતે દર્શાવે. એક મિનિટ બંધ કરતો ભાઈ. અધિકારી તમારી વાત બંધ કરો. તમે લોલીપોપ ના આપો, મારે પાસે પુરાવો છે. 468 પાનાનો પુરાવો ઇંગ્લિશ માંથી ગુજરાતી કરાયેલો છે ભાઈ મેં, એ પુરાવો છે. હું કલેક્ટર સાહેબ શ્રીને રજૂ કરું. પહેલા હું વાંચી સંભળાવું. હું કહેવા માંગે અહીંના લોકો આરસુ છે ભાઈ, અહીંના આદિવાસીઓ આરસુ છે. હલો, અહીંના લોકો આરસુ છે, એ અમે નથી બનાવ્યું, મારા ઘરનું નથી. હા, નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હું કહેવા માંગુ કે આ જુઓ, આના માટે શું કરવું પેલા એ જાઓ. અહીંના લોકો આરસુ છે એવું જેએમડીસી બતાવેલું છે સાહેબ. ને પોતાને ટકાવી રાખવા ઉપલબ્ધ માટે ગતે કરે છે. જો સાહેબ આ જરા વાંચી સંભળાવો. મેં સ્ટાઇલ મારે પર્યાવરણ સાહેબ છે ને. ના તમે વાંચી સંભળાવો. કોઈ રાજી છે? તમે બધા આરસુ છો, બધા આરસુ છો? બતાવો સાહેબ, બતાવો. તમે હું લોલીપોપ આપો સાહેબ, તમે હું લોલીપોપ આપો તમે બતાવો. જો આ જુઓ, બતાવો, ઉભા થઈને બતાવો, આગળની કાર્યવાહી ના થાય. એટલે અમને લોકો આરસુ છીએ એમ. અહીંના લોકો આરસુ છે એવું તમે છાપ્યું, તમે નહીં છાપ્યું. બતાવો ચાલો. એટલે આદિવાસી સમાજ આરસુ છે. બતાવો ભાઈ, જે અધિકારી હોય બતાવો. નાના સાહેબ અમે એ જ લઈને આવેલા છે સાહેબ શ્રી ને મારી નમ્ર અરજ છે. 464 પાનાનો અહેવાલ છે ઇંગ્લિશમાં. એ લોકોએ EIA રિપોર્ટ બનાવ્યો ને સાહેબ શ્રી, એ 464 પાનાનો અહેવાલ છે, જેમાં 158 ના ક્રમાંક પર 19મા નંબરે આપેલું છે સાહેબ. આપ જોઈ શકો છો સાહેબ. આ જોઈ લો ભાઈ, પેપર વાળા જોઈ લો. મેં ઘરે મારે ઘરે નથી સાહેબ. જો જવાબ આપો, એના વગર આગળની લોક સુનાવણી બંધ. આપો, ગુજરાતીમાં કરીને આપો મને. ના અત્યારે નહીં સાહેબ, અત્યારે મારા સમાજને બતાવું છે. બિલકુલ નહીં સાહેબ, માફ કરજો. તમે જિલ્લાના મા બાપ છો, માફ કરજો. નાના સાહેબ, અમે આદિવાસી લોકો આરસુ છે એમ સમજો છો તમે? ના પણ મારી પાસે પુરાવા સાથે શું ને સાહેબ. કયો અધિકારી છે એને આગળ લાવો ભાઈ.
આગળ અધિકારી આગળ લાવો લાવો તમે આદિવાસીઓને લોલીપોપ આપવાની વાતો કરો હાલાકી અહીંયા સ્ક્રીન પર પ્રોજેક્ટ બતાવે કે નો પડાયેલું ને સાહેબના એ વૃક્ષારોપણ સાહેબના હાલો આજે પ્રોજેક્ટ પર સાહેબ શ્રીને મારી નમ્ર અરજ છે કે જે આજે ફોટો બતાવ્યો પટેલનો નાગરિક છે ભાઈ ત્યાં એ ફોટો નથી આ બહુ પટેલનો માણસ છે તો આ તો બધું ઓફિસ લેવલે એસી માં બેસીને કામ કરેલું છે આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર કશું નથી પડાલ ગામમાં છે જ નહીં વૃક્ષારોપણ મને પડાલમાં બતાવવામાં આવે કેમ કે હું ત્યાંનો મૂળ નાગરિક છું હા ભલે જા. સર પણ જે સ્ક્રીન પર બતાવવામાં આવે છે ખોટું બતાવવામાં આવે છે તમારી સામે જ બતાવવામાં આવે છે તો આ કેટલી વ્યાજબી છે? રેકોર્ડિંગ થાય છે આજના જે 19 નંબરનો મુદ્દો કંઈ ગુજરાતીમાં કરીને બતાવી દો સ્ક્રીન પર ગુજરાતીમાં કરો અમને ખબર પડે ચાલો ભાઈ બતાવવા આવ્યા છે તો બતાવી દેવી બતાવો ચાલો તમે બતાવીએ Sir, our people seems to be lazy and work only to sustain themselves. ઇંગ્લિશ નહીં ભાઈ નો ઇંગ્લિશ એ તમારી પંચાયત તમારી પાસે આ સોશિયલ સ્ટડીમાં જે સોશિયલની ટીમે કર્યું હોય એમાં આ પ્રકારનું કારણ છે અને એનો મતલબ એવો કહેવા માંગે છે કે અહીંની પ્રજા સંતોષી છે એટલે કે આરામ થઈએ છે જે પોતાને નોટેડ સર એ રવિ નાખવા હા એનાથી કોઈ મજબૂત થયું હોય તો ના ના સાહેબ શ્રી એક મિનિટ શાંતિ રાખો એક મિનિટ આ રિપોર્ટ કોણે બનાવ્યો એ જરા અધિકારીને કહેશો સાહેબ કે આ રિપોર્ટ કોણે બનાવ્યો અધિકારીઓને આ રિપોર્ટ કોણે બનાવ્યો એનું ખાલી નામ એડ્રેસ મને આપો સાહેબ મારી પાસે છે પણ એમના દ્વારા હું જવાબ લેવા માંગુ છું આ રિપોર્ટ એ 464 પાનાનો રિપોર્ટ બનાવ્યો એમાં જે કઈ અધિકારી હોય એનું નામ આપો મારે જાણવું છે સાહેબ મને આખું નામ ને સરનેમ બતાવો ના ના સાહેબ મુદ્દા સર રજૂઆત છે અમારે કઈ બીજી રીતે મુદ્દા નથી અમને એ વાંધો છે અમે એનો જવાબ આપીએ જ ને આ શબ્દ બદલી નાખો એકચ્યુઅલી આ નાગરિક એક્ટિવિટી છે એજન્સી છે મિનિસ્ટ્રી ઓફ પર્યાવરણ કોનું નામનું છે ભાઈ તમારી એજન્સી કોના નામની છે જરા જાહેર કરો બોલો જીઆરસી જે સંસ્થા છે કન્સલ્ટન્ટ હા. એના દ્વારા બનાવવામાં એની સોસાયટીને આવીને આ સર્વે કર્યો હોય હા. અને એના આધારે એને કંઈક લખી દીધું છે બરાબર. હવે એ આપણી સાહેબની સૂચના આપના મુદ્દાઓ પ્રમાણે એને બદલી નાખવામાં આવશે એમાં કોઈ એવો ઈરાદો નથી જેવો આપણે સમજી રહ્યા બરોબર તો કાલે જે પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતની જમીન સંપન્ન થઈ ગઈ છે એવું લખશે એટલે અમે માની જવાના છીએ સાહેબ હા તમે લોકોએ અમારે માન્ય રાખવાનું છે હા જો માનીય અધ્યક્ષશ્રીને હું જણાવવા માંગુ છું કે અહીંયા બેઠેલા તમામ ટ્રાઇબલ ને આદિવાસી લોકો છે જે આ પ્રોજેક્ટનો ફાઇલ કરી હોય એ ઉજળિયાતમાં આવતા હોય તો કેટલા જણા એટ્રોસિટીની કેસ લગાવવા તૈયાર છો ભાઈ તમારા પર એટ્રોસિટીનો કેસ થાય છે હું પોતે કરવાનો છું આ પુરાવા આધારે અધિકારી પર તમારા પર અમે આદિવાસી નો તમે 800 માણસ કીધા અમે એટ્રોસિટીનો કેસ કરવાના છીએ તમારી પર હા નેતાઓ કેમ નથી બોલતા આમાં નેતાઓમાં થઈને બોલે કનુભાઈને સપોર્ટ કરે જો સાચા દિલથી નેતાઓ આવ્યા હોય ને તો કનુભાઈને સપોર્ટ કરે હા ઉભા થઈને હા નેતાઓ જો આવ્યા હોય પણ ડમલા પ્રોજેક્ટ ને આદિવાસીઓ સમાજ માટે જો ભલામણ ને ઈચ્છિતા થતા હો તો આમાં વિરોધ કરો ભાઈ સપોર્ટ કરો મને નહીં તો હું કહી દઈશ કે બધા નેતાઓ ખાલી એ કરવા આવેલા છે તમને ટેકો છે ભાઈ થેન્ક યુ સાહેબ કયા નેતા કેટલામાં છે એ મને બધી ખબર છે વાલિયા પ્રોજેક્ટમાં નેતાઓએ બધું કામ બગાડેલું છે મારે કોઈનું નામ લેવું નથી મારો મુદ્દો બીજો છે સાહેબ સૂચિત પ્રોજેક્ટની માઇનિંગ પ્રવૃત્તિના કારણે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 નું હનન થાય છે પ્રોજેક્ટ તદ્દન નજીકમાં બાગોર ફોરેસ્ટ જંગલ આવેલું છે સાહેબ જેથી ઇકોલોજી અને જૈવિક અસરો ઉદ્ભવી શકે છે ડમલાઈ લિગ્નાઇટ પ્રોજેક્ટને પર્યાવરણને મંજૂરી આપી શકાય તેમ નથી માટે ડમલાઈ પ્રોજેક્ટ રદ કરવા વિનંતી છે બોલો ભાઈ
તમારાથી નજીક આ પ્રોજેક્ટ થી બહાવર જંગલ કેટલા કિલોમીટર છે ભાઈ? જે અધિકારી હોય બતાવે. બંગાળ ખાણ વિસ્તારમાં કોઈ પણ વન ક્ષેત્ર નથી. એના આજુબાજુના વન ક્ષેત્રો માટે ભવ્ય પ્લાન જે વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન પ્લાન હોય તે બનાવીને એના માટે લગભગ 10 કરોડ જેટલી રકમ વાઇલ્ડલાઇફમાં આપવામાં આવશે અને જે પ્લાનના ઇમ્પ્લિમેન્ટેશનથી જે જૈવ સૃષ્ટિ છે એનું સંરક્ષણ કરવાનું. મારે 10 કરોડની વાત નથી. મારે જે પ્રોજેક્ટ થી બહાવર જંગલ વિસ્તાર હદ કેટલા મીટરમાં આવે કે કેટલા કિલોમીટરમાં આવે એ બતાવો તમે. પબ્લિક ને બતાવો, મારે નથી જોવું. મને તો ખબર જ છે સાહેબ. સ્ક્રીન પર બતાવો ભાઈ પ્રોજેક્ટ થી કેટલા કિલોમીટર બહાવર છે. 1 કિલોમીટર 2 કિલોમીટર બતાવો સાહેબ શ્રી. અડાની મત વન સમિતિ છે. આ વન સમિતિ એ ભાઈ એ અધિકારી શ્રી ગુજરાતીમાં બોલો. ગુજરાતી બોલ ભાઈ. હા 50 વાર કહેવાનું ના હોય. આદિવાસીઓ ગુજરાતીમાં બોલો. ઇંગ્લિશ નથી આવડતું માફ કરજો. કેટલા મીટર સાહેબ? 20 મીટર. તો 20 મીટરમાં પરમિશન થાય ચાલો તે કહો. પર્યાવરણની મંજૂરી કોણ આપવાના છે સાહેબ શ્રી? જેપીસીબી અધિકારીને જણાવો 20 મીટરમાં મારું તમારું ઘર ક્યાં છે ને અહીંયા તો જેમડીસી ખનન કરતો તમારા ઘરને નુકસાન થાય જવાબદારી કોણ લેશે? જવાબ આપો સાહેબ શ્રી આપો. પર્યાવરણની મંજૂરીની પ્રક્રિયા અમને ખબર છે સાહેબ, બોલ બોલ વાતો ના કરો. અમને ખબર છે તમારા હાથમાં નથી. એના માટે વોટ લેવાના છો. અને આપણું જે આર્થિક વનની બાબત છે એમાં આપણે પ્રત્યેકને સમાવેશ કરી શકીએ એના આધારે decision થવાનું છે. વાંધા નંબર મારો છે સાહેબ. આ પ્રોજેક્ટ થી કયા કયા ગામો અને કેટલા પરિવારો વિસ્થાપિત થવાના છે સંસદ સમરીમાં બતાવેલ નથી સાહેબ. જે રિપોર્ટ આપે એમાં બતાવેલ નથી. બતાવેલ નથી. તેથી હું વિસ્થાપિત નો પ્રશ્ન ઉભો જ થતો નથી સાહેબ. તમે કયા ગામ પર વિસ્થાપિત થવાના જે નથી બતાવ્યા પછી લોકસભાની સાની કરો છો સાહેબ? બતાવો ભાઈ કયા કયા ગામ વિસ્થાપિત થવાના છે બતાવો. કોઈ નેતા એવું કે કચ્છમાં નહીં જવાના, કોઈ નેતા એવું કે રાજસ્થાન લઈ જવાના. પબ્લિક ને બતાવો ભાઈ જીએમડીસી ના અધિકારી. અમારે કોનું સાંભળવું? કયા કયા ગામ ગામના પ્રોજેક્ટમાં વિસ્થાપિત થવાના છે સાહેબ? વિસ્થાપન व विश्लेषण करना पहला પેલા નામ બોલો સાહેબ તમારું. તમારું નામ બોલો. જે ગ્રામ જ્યાં વિસ્થાપિત માન્ય સાહેબ શ્રી તમારું નામ બોલો પેલા. કરવામાં આવશે અને જે વિસ્થાપનના ગામો છે ધમલાઈ કુટે આશરે એક્ઝેક્ટ આંકડા અત્યારે નહીં બોલી શકાય કારણ કે સર્વે નથી થઈ તો 150 ફેમિલી 150 ફેમિલી આશરે ધમલાઈ પ્રોજેક્ટના રિલેટેડ થશે અને પરવાનિયાના આશરે 300 ફેમિલી રિલેટેડ થશે અને મોરલના 200 ફેમિલી રિલેટેડ થશે. પણ સ્ટાર્ટિંગમાં ધમલાઈના જે વાસિંદો છે 150 ફેમિલી તે રિલેટેડ કરવામાં આવશે. કોઈ પણ રિલેટેશન કરવા પહેલા જે જગ્યા રિલેટેડ કરવાનું થાય છે કે જે જગ્યા પૂરી માલકીય સુવિધા પાકા મકાન અને જે માલકીય સુવિધાઓ રોડ રસ્તા વીજળી પાણી સ્મશાનગૃહ એ બધું બની જશે ત્યાર પછી રિલેટેડ કરવામાં આવશે. એ બધી જગ્યા માટે એ વાત રહેશે. એક મિનિટ સાહેબ, એક મિનિટ સાહેબ શ્રી, એક મિનિટ. વિસ્થાપિત થવાના છે ને કેટલા લોકો વિસ્થાપિત થવાના છે તમે બતાવો. પણ ક્યાં વિસ્થાપિત કરવાના છે એ બતાવો. જાહેર જનતાને બતાવો સાહેબ શ્રી આપની વિનંતી છે. ગ્રામજનો સાથે વિચાર વિમર્શ કરી જે જગ્યા તેમને પસંદ થશે જે તે જગ્યા અમે લોકો વેતન ઓપ્શન આપીશું. જે જગ્યા આપને સુટેબલ લાગશે જે તે જગ્યા અમે શિફ્ટ કરીને આપીશું. આ મુદ્દાથી આ પ્રોજેક્ટને અમને મંજૂર નથી સાહેબ શ્રી. આ નોંધ લો મારી. આ મુદ્દાનો મને સખત વિરોધ છે. આ પ્રોજેક્ટ ગમે પ્રોજેક્ટ રદ થવો જોઈએ. મારો ઓર્ડર નંબર બીજો છે. શું આ પ્રોજેક્ટ એરિયામાં માનવ વસાહત આવતો નથી અને આવતો હોય તો હાલની સ્થિતિએ વસ્તી ગણતરીની યાદી બતાવો. કયા વર્ષના ડેટા છે એ કેસ પર બતાવો સાહેબ શ્રી. આ પ્રોજેક્ટ એરિયામાં માનવ વસાહત છે જ નથી. હોય તો તમે બતાવો કેટલા અહીંયા સ્થાપિત વસ્તી ગણતરી તમારી પાસે યાદી હોય તો એ બતાવો. બતાવો સાહેબ. ગોલ ગોલ નહીં વાતો કરવાની.
અત્યારે જે વાત કરી એ આશ્રયની હતી. માફ કરજો સાહેબ, માફ કરજો, તમારું નામ બતાવો પહેલા. મારું નામ નિખિલ વઢેરા, સુરેન્દ્રનગર, JMDC. ઓકે સર, બતાવો ના, હવે વાત કરો. અત્યારે જે છે કે જ્યારે વિસ્થાપન કે વિષય આવશે ત્યારે એનું ડિટેલ સર્વે કરવામાં આવે અને એના પછી વિસ્થાપનની પ્રક્રિયા કરવામાં આવે. આજની તારીખમાં એવો એક્ઝેક્ટ સર્વે નથી, જે પણ આંકડામાં બોલાતા કે આશરે આટલા કુટુંબો અને કુટુંબો છે આ ગામમાં જેમને આગળ માહિતી આપી એમાં. કોને માહિતી કોને આપી સાહેબ એ બતાવો જરા ઉભો થઈને. હમણાં આપણે માહિતી દ્વારા મેટ્રો સાહેબ દ્વારા એને કીધું તમારા અધિકારી પરવણિયા પંચાયતમાં 3 વાર કેટલી વાર આવ્યા એ બતાવો. ચાલો, કોઈ કેવી રીતે તમે માહિતી લીધી? માહિતી બતાવો સાહેબ. કોને કયા અધિકારી આવેલા? પડવાણ ગ્રામ્યા ગુડિયા ફરિયા પીપળી પર પડવાણિયા બતાવો. સમજવાની કોશિશ કરું છું કે ત્યાં સમજાવવાની કોશિશ ના કરો સાહેબ, અમે ઘણા લોકો નથી સમજાવવા માંગે સાહેબ. પ્રેમથી કહું છું, હું રિક્વેસ્ટ થી કહું છું કે તમે સમજાવવાની કોશિશ મત કરો. જે હોય જનતાને બતાવો, મારે નથી જોવું. મને તો ખબર જ છે સાહેબ, મને ખબર છે કે હું ઊંચો નથી આવેલો છું સાહેબ. મને તો તમારા ઉપરથી નીચે સુધીની બધી ખબર છે, કયા અધિકારી કેવા છે, કોણે શું કામ કર્યું. પણ મારે જનતાને બતાવવું છે સાહેબ. જનતા બોલી નથી શકતી. આ જે સર્વે કરવાનો સર્વે વાત કરી કે આગળ માહિતી છે આશરે છે ત્યાંથી સર્વે કરવાનો છે. સર્વે કર્યા પહેલા લોકોને કેવી રીતે રાખ્યા? આ સુનાવણીમાં અમારો વિરોધ છે, નાનો વિરોધ છે. અમારે જમીન આપવી નથી સાહેબ. નથી આપી કે નથી આપતી. મારો વાંધો નંબર આ પ્રોજેક્ટ વિસ્તારમાં ડમલા ગામની ખાડી કોતરો તેમજ પડવાણિયા મોરલ ગામની ખાડી કોતરો આવેલ છે, તો ડાયવર્ઝન માટે EI રિપોર્ટમાં બતાવેલ નથી, જેથી આ અહેવાલ અધૂરો ગણાય, જેથી ડમલા પ્રોજેક્ટ રદ કરવા વિનંતી છે. હોય તો બતાવો સાહેબ, અમારી ખાડી કોતરો ક્યાં ડાયવર્ઝ કરવાના બતાવો. સ્ક્રીન પર બતાવજો સાહેબ, સ્ક્રીન પર બતાવો. અમારા ત્યાં ડમલાઈ પડવાળિયા મોરલમાં ખાડી આવેલી છે, સ્ક્રીન પર બતાવો. ડાયવર્ટ ક્યાં કરવાના છે? મૂળ વસ્તુ તો ડાયવર્ટ કરવાની છે સાહેબ પર્યાવરણ સુનાવણીમાં, એ બતાવો. માનીય કલેક્ટર સાહેબશ્રીને બતાવો અને જનતાને બતાવો. બતાવો સાહેબશ્રી. ને આ પ્રોજેક્ટમાં આ ગામોમાં જો ખાડી પોતર ના આવતા તો એ બી બતાવો તમે. જનતા તમને બતાવશે ક્યાં આવેલા છે તે. બોલો સાહેબ. આ પ્રોજેક્ટ એક મિનિટ શાંતિ રાખજો. માનનીય કલેક્ટર સાહેબશ્રીને મારે જણાવવું છે કે આ પ્રોજેક્ટ JMDC ના અધિકારીઓએ AC ચેમ્બરમાં બેસીને બનાવેલો છે, માટે આ પ્રોજેક્ટ સર્વાનુમતે રદ કરવામાં આવે. પ્રોજેક્ટ રદ કરવામાં આવે. આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે. ઘરે બેસીને રિપોર્ટ બનાવેલો છે, જે પર્યાવરણને તમને આપેલું છે સાહેબે. આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે. હોય તો બતાવો. ચાલ આ વિસ્તારમાંથી એક કેનાલ ઉપરથી બસતી અધિકારી શ્રી, કેનાલ પછી પ્રશ્ન આવશે. ખાલી કોતરો જાય, અહીંના લોકોને ખબર છે, અમે અહીંયા રહીએ છીએ સાહેબ, અમે કઈ અમદાવાદ બરોડા સુરત થી નથી આવ્યા. કેનાલ નો પ્રશ્ન આવશે ત્યારે તમારી લાલ થઈ જવાની છે. શાંતિ રાખો. શહેરી કોતરોની નિવડનું કોઈ પ્રપોઝલ શહેરી કાયદે જમીન જ્યારે એક મિનિટ બાદ શાંતિ રાખજો. સોળગામ પ્રોજેક્ટ, વાલિયા પ્રોજેક્ટમાં સોળગામમાં કઈ ટોકરી નદી ડાયવર્ટ કરવાના છે તે બતાવી લે છે. તો અમે હોય મંજૂરો લગાવવાના છીએ સાહેબ. અમારી બી નદીઓ જાય છે, એનો પ્રોજેક્ટ માટે ઉલ્લેખ નથી કર્યો. એટલે તમે આદિવાસી સમાજને ગુમરાહ કરો તો સાહેબ આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે. બતાવો તમે, બતાવો. આજે ભૂલ દેખાય છે એ હાલની કેનાલ છે. એક મિનિટ સાહેબ, માફ કરજો સાહેબ, માફ કરજો. કેનાલની વાત નથી, ખાલી કોતરો છે. મોરલમાં છે ભાઈ, મોરલના આવીને ઉભા થઈને વાત કરો. જણાવો ડમલામાં છે નજીક સાહેબ.
તમે અહીં નોકરી કરીને ગયેલા છે, તમે બી દોલી છે, ખોટી વાત નહીં કરવાની સાહેબ શ્રી. તમે અહીંયા નોકરી કરીને ગયેલા છો, અહીંયા તમે ખાલી દોલી છે, એ ડાયવર્ટ વાળી વાત નહીં કરવાની સાહેબ. એ પ્રશ્ન આવશે કે એનો ત્યારે જવાબ આપજો. ખાલી બોટલનું માલવાળીનું મોટી ખાલી બોટલ ના આવે, જે પણ ખાલી બોટલ છે એની આસપાસની જમીન સંપાદન થાય પછી જ કાર્ય કરવામાં આવે અને જ્યાં જરૂર હોય ત્યાં યોગ્ય રીતે આટલા મોટા પ્લાન્ટમાં ધીરે ફેઝ ડાયવર્ટ કરવામાં આવે તો ત્યારે અને એક ખાલી બોટલ બધું પાણી બંધ કરવામાં ના આવે તમામને તમે લેખિતમાં આપો છો સાહેબ, માકડિયા સાહેબ શ્રી, તમે લેખિતમાં આપો છો મને અત્યારે? તમે કાલે રિટાયર થઈને જતા રહેશો, અમારા આદિવાસી કઈ રહેવાના છે સાહેબ? તમે લેખિતમાં આપો તો અમે સમજ છીએ. લેખિતમાં આપો. તમે અધિકારી તરીકે ઉભા થયા, તમારું લેખિત જોઈએ મને. ચાલો 5 એક્શનનું. લેખિત આપવા માટે આ તમામ રેકોર્ડિંગ તમે સાહેબ શ્રી ખોટું ના કરતા માકડિયા સાહેબ, તમે ગોળ ગોળ વાત ના કરો, આદિવાસીને ગમાવાની વાત ના કરો. પોતાનો આને જવાબ ના મળે ત્યાં સુધી લોક સુનાવણી સ્થગિત. નહીં, આ જે બોલે છે રેકોર્ડ પણ થાય છે. ભલે રેકોર્ડ આપો સાહેબ, રેકોર્ડ તો છે ને સાહેબ. માફ કરજો સાહેબ શ્રી, માફ કરજો સાહેબ શ્રી. એવા રેકોર્ડ તો અહીંયા અમારા વિડિયો ઉતારીને 10 મિનિટ પછી ડિલીટ બી થઈ જાય. હા, ત્યાં બની ન થતા અમારે રેકોર્ડ થી અમને ના સંતોષ. લેખિતમાં આપો, ચાલો લેખિતમાં આપો સાહેબ. ગામડાની ગામમાં થાય ખાલી જાય છે, મોરાની ગામમાં થાય ખાલી જાય. જવાબ આપો. પોતાનો છોડવો ચાલો તો રહેજે. 2 ખાલીનો જવાબ આપો તમે. એ યોગ્ય પૂર્વ નોંધણી સાથે લેખિત હશે તો કંપની એમનું પરામર્શ કરી અને લેખિત આપશે. સાહેબ આ પ્રશ્ન મારી તમારું પ્રશ્ન લેવા નથી, હું કંપનીને રજૂઆત કરું છું, આપ ગ્રામજનોને રજૂઆત કરો છો કે એકબીજાને પ્રશ્ન લખીને તો આપી શકાય એવું નહીં. સાહેબ શ્રી, માનનીય કલેક્ટર સાહેબ શ્રીને મારી રજૂઆત છે કે પર્યાવરણ લોક સુનાવણીમાં 464 પાનાનો અહેવાલ રજૂ કરેલો છે. તો આટલી મોટી ખાલી કડિયા ડુંગર થી તો રતનપુર સુધી જાય સાહેબ. ત્યાં સુધી જાય રતનપુર સુધી. એટલે મોરણની ખાડી ત્યાં ગુમાદેવ ફાટક સુધી જાય. ગુમાદેવ ખાડી છે. એ પ્રોજેક્ટમાં તમે ઉલ્લેખ કેમ નથી કર્યો? બતાવો. એનો મતલબ એ થાય છે કે તમે ઓફિસોમાં બેહીને તમે બધા રિપોર્ટ 464 પાનાનો બનાવેલ છે. માટે કરીને આપણે નમ્ર અરજ અને વિનંતી છે, આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ. લોક કર્યો તો આગળનો પ્રશ્ન ચાલુ કરો સાહેબ. સાહેબ માફ કરજો, અમારી રજૂઆત છે, જમીનો અમારી જાય એટલે માફ કરજો. પટેલ આગળ અમારે મારી રજૂઆતો પૂરી કરવા દો. હા, કાં તો પછી અમે લોકસભાનો બહિષ્કાર કરીએ. હા, માકડિયા સાહેબ શ્રી ઉભા થાવ. માકડિયા સાહેબ શ્રી ઉભા થાવ. ઉભા થાવ. જમીનો અમારી જવાની, તમે ખુરશી પર બેહો ને અમારે ઉભા થઈને રજૂઆત કરવાની. તમે અમારા સાહેબ નથી ભાઈ, તમે અમારી જમીનો તમે લેવાના છે. તમારા સાહેબ અમે છીએ. હા હા, ઉભા થાવ. તમે અમારા સાહેબ નથી. અમે અમારી જમીન તમને આપીને તમે અમે સાહેબ કરવા માંગતા નથી. અમે ખેડૂત તરીકે રહેવા માંગીએ છીએ. હા ભાઈ બોલો. તમે સર્વે કર્યો, જીપીસીબી સર્વે કર્યો, રિપોર્ટ આપ્યો, એનો રિપોર્ટ છે મારી પાસે. મારો ઘરનો નથી ભરાયો સાહેબ. તમને સર્વે કરેલું છે એટલે આના લોકોને તમે ખાલી પોતર બતાવો સાહેબ મને. ખાલી પોતર નથી. ડમલે ગામના લોકો કોણ છે ભાઈ? મુકેશ આગળ અહીંયા ઉપર પીતમભાઈ ઉભા રહો. તમારા ગામમાં ને ખાલી પોતર જાય, ખાલી જતી છે કે નહીં જતી? હા સાહેબ જી, માકડિયા સાહેબ નોકરી કરી ગયેલા છે, અમને ખુદ જોયેલી છે, પોતે જોયેલી છે સાહેબ. નાના ટોકરી નથી તો પોઝિશન હોય ને અમારું ના હોય એમ. ये रिपोर्ट सर खाली कोटो उद्देश्य को चेहरे में से खाली कोटो नाम हो के नाम हो तो ये लोग ना ये नदी की लोगों का में सवाल हमारा वो एना आयोजन खाली कोटो नहीं रिपोर्ट ये जाकर मामा को बताए 2000 लोग पहुंची है मामा तुम बताओ. માન્ય સાહેબ શ્રી 2003 માં લોકસભા થયેલી રાજપાડી મુકામે એમના જ અધિકારીઓ તેમાં ખાલી કોતર બતાવ્યા છે. અત્યારે ખાલી કોતર કુદરતે લઈ લીધા કે તમે લઈ લીધા કે અમે લઈ લીધા, ભગવાન જાણે સાહેબ. બોલો. 2009 ની લોકસભાની એમનો જ રિપોર્ટ છે સારા.
એમાં બધું લખેલું છે સાહેબ આમાં. તદ્દન સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે 463 પાનાનો અહેવાલ બનાવેલો છે, તદ્દન ઓફિસોમાં ઘરે બેહીને બનાવેલો છે. માટે આપ સાહેબશ્રીને મારી નમ્ર પબ્લિક વતી અને અમારા આદિવાસી સમાજ અને ખેડૂતો વતીને મારી અરજ છે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ. લો આવ્યો. વાદા નંબર મારો બીજો છે સાહેબ. હવા પાણી પૃથ્વીકરણ માટે સેમ્પલ ક્યાંથી મેળવ્યા છે, કઈ કઈ તારીખે મેળવ્યા છે, તેનું પરિણામ શું આવ્યું તેના ડેટા સ્કેન પર રજૂ કરો. હવા પ્રદૂષણના ડેટા બોલો બોલો. 2.2 લાખ રૂપિયા જેએમડીસી ના પગારો બોલો ની સાહેબશ્રી. ઓફિસોમાં કઈ નહીં લેવાનું. બોલો જાઓ બાબુ. બેસી ગયા પાછળ. ઉભા થા જે તે અધિકારીઓ સાહેબ. શાંતિથી બોલો, બતાવો સ્ક્રીન પર. શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો ભાઈ. બતાવો સાહેબશ્રી. એક અધિકારી ઉભા થઈને બતાવો સાહેબ. જે અધિકારીને લગતો હોય ઉભા થઈને બતાવો. 1 મિનિટ ચાલુ રાખો. હા, કયા ગામના છે સાહેબશ્રી બતાવો. સ્ક્રીન કરો ને નામ નહીં બોલજો. કયા ગામના કઈ તારીખે લીધા છે? ઝૂમ કરીને બતાવજો. ઝૂમ. ચોકી નામમાં લીધું છે. કઈ ગામમાં? હા બરાબર, ચોકી ગામ. ચાલુ રાખો સાહેબ, ચાલુ રાખો. ચોકી ગામ. ગામલા ગામ વિસ્થાપિત થવાનું છે. ગામલા ગામના સંપાદન થવાનું છે. ચોકીથી 10 કિલોમીટર છે. એનો શું મતલબ સાહેબ? એનો શું મતલબ? બોલો ક્યાં બાબુ સાહેબ શ્રી? અરે અહીંયા પ્રદૂષણ કેટલું છે તે બતાવો. ને ચોકીનું શું કરવા મંતવ્ય કરો સાહેબ શ્રી ને એનું બતાવો. સાહેબ ઝઘડા જે છે ને અમારે કોઈ લેણ દેણ નથી. અહીંયા બગોયા, ડમરા, ચીપરીપાળ, મોરા, સિયાલી ને પટાનું બતાવો. જે ગામમાં સંપાદક થવાના છે એ ગામનો રિપોર્ટ બતાવો સાહેબ શ્રી. કયા ગામનું સાહેબ શ્રી બતાવો. પણ સ્ક્રીન પર બતાવો ને. સ્ક્રીન પર બતાવો સાહેબ. ક્યાંથી ક્યાંથી સાહેબ હું પઢાઈ છું. ક્યાંથી બોલો બોલો. પઢવાએ ક્યાંથી લીધું સાહેબ શ્રી? ટાવર ઉપર મૂક્યું બરાબર. ત્યાં ટાવર ઉપર મૂક્યું. ત્યાંના કોઈ નાગરિક નું કે કોઈ સરપંચ કે કોઈ આગેવાની સહી સિક્કા હોય તો બતાવો. અમને શું ખબર? તમે ડાયરેક્ટ ફોટા પાડીને કઈ બતાવો સાહેબ શ્રી. આ પ્રદૂષણ તમે ફોટો તો ખાલી 2 મિનિટ ઉભા રહીને ફોટો બી પાડી દો. એનું બતાવો હોય ને. ત્યાંના સ્થાનિક લોકોને એક કેસ નહીં બતાવો મને. કેમ જરૂરિયાત નહીં સાહેબ? પ્રદૂષણની જરૂરિયાત એટલે હવા પ્રદૂષણની જરૂરિયાત તમને બી પડે છે સાહેબ. પ્રેટી સાહેબ ને બી પડે ને અમને બી પડે સાહેબ. તમે ત્યાંના કોઈ બી એક સ્થાનિક માણસ આગેવાન વિષય વાળો રિપોર્ટ બતાવો મને. એ તો તમે ફોટા પાડેલા છે સાહેબ. ફોટાથી કામ ના ચાલે સાહેબ. ત્યાંના તમારા રૂબરૂ કોઈ આગેવાનના રૂબરૂ કે કોઈ સરપંચ કે સભ્યના રૂબરૂ તમે આ પ્રોજેક્ટ કર્યું હોય તે બતાવો.
ભાઈ બધા શાંતિ રાખો, શાંતિ રાખો, એકદમ શાંતિ રાખો ભાઈ, બેસી જાઓ. આપણે પાસે બહુ સમય છે, શાંતિ રાખજો ભાઈ. માનનીય કલેક્ટર સાહેબ શ્રી મારી નમ્ર અરજ છે કે ભાઈ પબ્લિક તડકામાં ઊભું છે, એના માટે જેમ ડીસી અધિકારીને કહેવા માંગુ છું કે તાત્કાલિક પાણી અને ખુરશીની વ્યવસ્થા કરો. કેમ? એટલે તમારે જેમ ડીસી ના અધિકારીઓ ખુરશી પર છે, અમારે આદિવાસી ઉભા છે. જેમ ડીસી અધિકારી તમારાથી આયોજન ના થતું હોય તો બહિષ્કાર કરો ભાઈ. છોડગામ જેવી પરિસ્થિતિ ન થાય સાહેબ શ્રીને અરજ છે. આ પ્રોજેક્ટની લોકસભાની સાથે 7 વાગ્યા સુધી ચાલવાની છે સાહેબ, આપને હું વિનંતી કરું. માટે કરી મારા સમાજના લોકો હું આ ખુરશી પર જઈ મારા સમાજના લોકો ઉભા રહીને જોયા મને પસંદ નથી સાહેબ. હું સમાજ સાથે છું, હું ખુરશી પર બેસું, મારા સમાજના લોકો નીચે બે કે ઉભા રહે જોઈએ મને પસંદ નથી સાહેબ. એ કોઈ રાજનેતા ઊભી રાજનેતા ના કરો એ બાબતમાં. શું વ્યવસ્થા કરો છો જણાવો સાહેબ. હાજી સાહેબ, દાદા નંબર મારો છે જીએમડીસી પ્રોજેક્ટ. અમારા જળ, જંગલ, જમીન જેવી કાયાની સંપત્તિ સીની જશે અને સામૂહિક રહેતા અમારી સંસ્કૃતિ, દેવો, તહેવારોથી અલગ કરી ઓળખ, અસ્મિતા માટેના મોટા પ્રશ્નો ઉપસ્થિત થશે. તો આ માટે તે પ્રોજેક્ટ કરતા શું આયોજન કરેલ છે તે જાહેર લોકસભામાં કાર્યવાહી સસનમાં બતાવેલ નથી, જેથી પર્યાવરણ સંમતિ આપવામાં આવશે નહીં. જેવી નમ્ર પ્રોજેક્ટ રદ કરવા મારી વિનંતી છે. બતાવો ભાઈ શું વ્યવસ્થા કરી. કંચન પરિવાર છે કંચન પરિવાર. ધામરાઈ પ્રોજેક્ટમાં સાહેબ જંગલ વિસ્તાર આવે છે, જંગલ વિસ્તાર સબૂત બતાવો તમારે જોઈએ છે સાહેબ. બતા ભાઈ કદી બાર સાકા ધામરાઈ. એક મિનિટ સાહેબ, એક મિનિટ શાંતિ રાખજો ભાઈ. આ પ્રોજેક્ટમાં જંગલ વિસ્તાર આવતો નથી, તમે કેવી રીતે સાબિત કર્યું? મારી પાસે પુરાવા છે સાહેબ, મારી પાસે પુરાવા છે. હા ધામરાઈ જંગલ વિસ્તાર, ધામરાઈમાં સાંધાના નામ બોલે સાહેબ. આઠ હું આપને બતાવવા તૈયાર છું. તમે લોલીપોપ ના આપો સાહેબ શ્રી, લોલીપોપ ના આપો. જેમડીસી તમે રિટાયર થશે ને એટલે લાખ મારીને કાલે મૂકશે. અમારા સમાજ નું જુઓ. આમાં લખેલું જ છે. આ સર્ટિફિકેટ પ્રદેશ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત રાજ્યના આપવામાં આવ્યું છે. 88 અને એમાં સબ્જેક્ટ છે ગ્રીન વન ક્ષેત્રનું સર્ટિફિકેટ. એમાં એપ્લિકેશનનો રેફરન્સ લખેલો છે. જે એપ્લિકેશન 23 માર્ચ 2023 અને એમાં બધી રીતે આપની એપ્લિકેશન 289 ને 90 91 92 93 94 55 97 જે આપની એપ્લિકેશન જે જમીન માટેની હતી એને એક્ઝામિન કર્યું છે અને જે નિયરેસ્ટ ડિસ્ટન્સ છે એ 0.0 એટલે કે
ઉભા રહો, મેં કહું, શાંતિ રાખ, બસ, બસ. 80 હેક્ટર વન બસ, ખબર છે, બસ, શાંતિ રાખ, બસ. હાથ ઉભા રાખો, શાંતિ રાખ. બોલે તો આવી તું શાંતિ રાખ. ના, ના, એ તમારો પ્રશ્ન, તમારે પટેલ પંચાયતમાં કરજો, વાંધો નથી. તમારો વારો આવશે ભાઈ. રામ ગવાણ ખોલું હા રીઓલા 289 90 91 ઘરની ડામલાઈ ગામમાં ફોરેસ્ટની જમીન આવેલી નથી સાહેબ, બતાવશો જરા ગામ લોકોને બતાવો, પબ્લિક આવેલી છે. સર્ટિફિકેટ ગુજરાતીમાં બતાવો સાહેબ, પણ અમને હું વાંધો છે. તમારું સર્ટિફિકેટ આવે તો અમે માન્ય રાખીશું, અમને કોઈ વાંધો નથી સાહેબ. અરે સાહેબ તમે મને ગમેલા સમજો છો, અમે ની માણસ છીએ, અમે જાણવા નથી. 50 વાર કીધું કે ગુજરાતીમાં કરીને બતાવો, તમારી મનસા હોય છે ત્યાં મને બતાવો. ના ના બતાવો, સ્કીલ પર ગુજરાતી કરીને બતાવો. જો આ ફોરેસ્ટ આવેલી છે તમારા પ્રોજેક્ટની નજીકમાં, હા ગુજરાતી કરીને બતાવો ભાઈ. સર્ટિફિકેટ અમે સંતોષ નહીં સાહેબ, ગુજરાતી કરીને બતાવો. સર્ટિફિકેટ ઇસ્યુ આપવાના છે એજન્સી છે એ વન પર્યાવરણ વિભાગ ગુજરાત ગવર્મેન્ટ ગાંધીનગર. સર્ટિફિકેટનું નામ છે બી વન જમીન માટેનું સર્ટિફિકેટ, એને માર્ક એની જમીન અથવા તેના માટે છે ગુજરાત રિવર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ મુંબઈ ઇગ્નાઇટ બ્લોક, અને સબ્જેક્ટ છે બી વન જમીન સર્ટિફિકેટ પ્રમાણપત્ર. એની રેફરન્સમાં અમારી ઓનલાઈન એપ્લિકેશનનો રેફરન્સ છે જે 23/2023 અને એમાં લખ્યું છે કે આ ફ્રી ઓનલાઈન એપ્લિકેશનના કનેક્શનમાં જે જમીન માટેનું એપ્લિકેશન છે એ પ્રપોઝલને એક્ઝામિન કરીને એવું જણાવવામાં આવે છે કે આની નિયરેસ્ટ ફોરેસ્ટ છે એ 20 મીટર એટલે 0.02 કિલોમીટર દૂરી પર છે, અને અને પ્રપોઝ છે પ્રોજેક્ટ એરિયા છે માઇનસ સેન્સિટિવિટી 27.9 કિલોમીટર છે. સાહેબ સાહેબ 27 કિલોમીટર મારી જરૂર નથી. તમારા પ્રોજેક્ટ થી ગામનો ફોરેસ્ટની જમીન કેટલા મીટર આવે છે એ બતાવો અમને. હા બતાવો, અમે અહીંયા છીએ સાહેબ, અમે કઈ દુબઈ થી નથી આવ્યા. એ 27 કિલોમીટર કેસ અને એરપોર્ટ ને અમારે નથી જવું, અમે વિમાન ના દોડવા આદિવાસીઓ નથી. એ તમે વિમાન ના લેશો સાહેબ, અમે વિમાન દોડ્યું બી નથી. એનો અમે પ્રશ્ન જવાબ આપો. એ 27 કિલોમીટર ને અમારે જરૂર નથી સાહેબ ફ્રી. તો 20 મીટર ડિસ્ટન્સ હોવાથી પર્યાવરણની મંજૂરી આપવામાં આવે નહીં સાહેબ. નોટ કરો, અધિકારીના કહેવાથી ડામલાઈ પ્રોજેક્ટ થી 20 મીટર દૂર ફોરેસ્ટની જમીન આવેલી છે, માટે આ મંજૂરી આપવામાં ના આવે. નોટ કરો સાહેબ. આ મુદ્દાને નોંધો, જે વાંધો હોય તે નોંધો. અમને પાછળ માંગીશું આરટીઆઈ ના થશે. તમે પાકું રાખીશું અને એના પત્ર પણ કરી દઈશું. ભલે સાહેબ, ઓકે. વાંધા નંબર મારો આગળનો છે સાહેબ. ઓવર બટન ઢગલામાં 36 નો દાળ બતાવી શકશો. બનાવી લાવ્યા જે તમે 12 પાનાનો જે મુદ્દા અહેવાલ આપેલો છે એમાંથી જ અમે બનાવેલો છે. અમે અમારું ઘરનું કે કોઈના 36 નો દાળ બતાવો ચાલો. સ્ક્રીન પર બતાવો સાહેબ, દાળ બતાવજો, મહેરબાની કરીને દાળ બતાવશો. ટાઈમ વેસ્ટ ના કરો સાહેબ. તમે લોકસભામાં આવેલા પ્રતિનિધિઓ, ખેડૂતો, અન્ય લોકોને ટાઈમ વેસ્ટ કરવા માટે આ કામ કરો છો. મહેરબાની કરું છું સાહેબ, હું આપને નમસ્કાર કરું છું. તાત્કાલિક ધોરણે કામ કરો, જે બી પ્રશ્ન હોય એનો સમય બરબાદ ના કરો. 36 બોલવાનો ભાર આપેલી કે આકૃતિ દર્શાવી નથી. તમે વારંવાર ગુજરાતીમાં બોલો, ગુજરાતી બતાવો, તમે શું કારણે બતાવવા નથી સાહેબ? આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરો છો. માફ કરજો સાહેબ, 50 વાર કીધું છે મેં. અડધો કલાકમાં 50 વાર કીધું.
ગુજરાતી કરીને બતાવો, ભલે 5 મિનિટ થાય. સાગી નથી કરવાની બા, સાગી નથી કરવાની, સાગી નથી કરવાની બા, ખોટું ના બોલતા. ના પાડો તો ચાલતી પકો, સાગી નથી કરવાની, મારી રજૂઆત કરવા દો મને. હા, સાગી નથી કરવાની, મારી રજૂઆત છે, કરવા દો. મારા પંચાયતની તકલીફ છે. आप जो बात करो तो छोटे स्लोप अगर वो सवाल समझ सकते हैं स्लोप साइंटिफिक स्टडी देखा एजेंसी करे છે સાયન્ટિફિક સ્ટડીના હિસાબે જગ્યા અને અલગ અલગ વસ્તુ જે એંગલ ઓફ રિપોર્ટ કે જે ધારમાં રહી શકે એના માટે અલગ સ્ટડી થાય છે એના આધારે અને ગોળા મુદ્દાઓ એપ્રુવ પ્લાન પ્રમાણે કાર્ય કરતા હોય છે તો છત્રીસમાં આપ શું કરવાનું સમજી નથી શકતા તમે તમારા લેવલમાં આપેલો છે સાહેબ, અમે નથી બતાવ્યું. બતાવું તમને, બતાવું સાહેબ, લેવલમાં બતાવો. લેવલ છે મારી પાસે સાહેબ, આ લેવલ છે, લેવલમાં બતાવેલું છે સાહેબ. 36 નંબરનો ઢાળ હું મારા ઘરનો નથી સાહેબ. ઢાળ બતાવો ને સ્ક્રીન પર લોકોને. તમે લખ્યું, તમારે બતાવવાનું હોય ને. તમે લખ્યું સાહેબ ની તમે બતાવો, અમારે જોયું નહીં એટલે. ના ના બતાવો સાહેબ, હું બેસું છું, એમ બી હું થાકી ગયો. બતાવો, ના ના બતાવો સાહેબ, ફોટો બતાવો. ચાલો ત્યાં સુધી સ્થગિત, લોકસભા નહીં સ્થગિત. બતાવો સાહેબ. તને ફોન કરજો, આદિવાસી ને તમે મામૂલિયા સમજો. તમને હું જગ મારવા નથી. તમને જવાબ આપવા માટે કલેક્ટર સાહેબ શ્રી બોલાવેલા છે, નથી કે તમારે ખુરશી એસી પર બેસવા માટે બોલાવ્યા. તમે એટલા બધા ગ્રેજ્યુએટ અધિકારીઓ છો, ક્લાસના અધિકારીઓ છો, તો બતાવો ને ગુજરાતી કરીને સમાજને બતાવો સાહેબ શ્રી. બતાવો મને. ના સાહેબ શ્રી આપની નમ્ર વિનંતી છે. વાદામાં લો. તમે શું કરવા આવ્યા એ અમને ખબર નથી પડતી સાહેબ. તમને કોને ભરતી કરી છે નિગમમાં એ મને બતાવો. દાદા સાહેબ શ્રી હું કહેવા માંગુ કે તમારી પાસે પુરાવા નથી, તમે શું કરવા દોડી આવ્યા? મંજીરા કે બદલ કરવા આવ્યા છો સાહેબ? આદિવાસી લોકોને ભંગ કરવા આવ્યા છો તમે? પુરાવા નથી એવું કારણ છે સાહેબ, એટલે આગળનો પ્રશ્ન મારે ચાલુ થાય. આ કોઈ રેફરન્સ આપે એમને તે રજૂ આવશે આપણે લેખિતમાં કોઈ આપણે શું જવાબ થાય હાજી સાહેબ. વાદા નંબર બીજો છે સાહેબ મારે. દમલાઈ ગામ, પડવાણિયા, મોરા, શિયાળી પંચાયતમાં કેટલા ગામો આવેલ છે, તેમજ આ ગામોમાં પીવાના પાણીનું સ્થળ શું છે, તેમજ બફર ઝોનમાં આવતા ગામોનો પીવાના પાણીની શું હાલત સ્થિતિ છે. જાહેર પર્યાવરણ લોકોની જરૂરી કાર્યવાહી સંસદમાં બતાવેલ નથી સાહેબ. જે પ્રોજેક્ટમાં આવેલા ગામોમાં સંસદમાં એમનો રિપોર્ટ છે એમાં બતાવેલ નથી સાહેબ. તેથી અસરગ્રસ્ત ગામ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવું જણાય છે, જેથી લોકસભાને ઉદ્દેશ ના જવા રહે તેનાથી ગમે પ્રોજેક્ટ રદ કરવામાં આવે સાહેબ. આ તમે આપેલું છે સાહેબ, એમાંથી જ બનાવી લાવેલો છું. આના માટે 2 મહિના મહેનત કરેલી છે મેં. બતાવો જવાબ. તમારી પાસે આ ગામમાં તમારે પાણીનો સ્તર કેટલા છે, તે ઊંડે કેટલા છે બતાવો સાહેબ. દરેક વાતમાં તમે બતાવવાનું ના પાડો વ્યાજબી નથી સાહેબ. ભાઈ સંભળાતું નથી, મને પોતે નથી સંભળાતું વડીલ શ્રી. પડવાડિયા ગામમાં અમે પાણીના સ્તર કેટલા ઊંડા છે, આજની સ્થિતિ મહિનાની સ્થિતિ બતાવો સાહેબ.
પડવાળિયા ડબલામાં કેટલા મીટરે પાણીના સ્ત્રો આવેલા છે બતાવો સાહેબ શ્રીને મારી વિનંતી છે. બોલો સાહેબ સાહેબશ્રી કલેક્ટર સાહેબશ્રીને મારી અરજ છે કે હાલમાં મારા ખેતરમાં 300 ફૂટનો બોર હતો, એક ટીપું પાણી નથી. હાલમાં મારે 25 આમોદ પ્રોજેક્ટથી મારું ખેતર 3 કિલોમીટરના અંદર આવેલું છે. અત્યારે બી મારે ત્યાં બોર ચાલુ છે, 400 ફૂટ સુધી ટીપું પાણી નથી મળતું. માટે કરીને આપશ્રીને મારે નમ્ર વિનંતી છે કે દમલા પ્રોજેક્ટ તદ્દન રદ કરવામાં આવે. મારો બીજો મુદ્દો છે સાહેબ, ખાણમાંથી નીકળતું એસિડ વાળું પાણી કેટલું નીકળશે તેમજ ક્યાં કાઢવામાં આવશે, આખરે એ પાણી ક્યાં જશે તેની સ્ટેટમેન્ટ કેવી રીતે કરશો તેમજ વિગત આપો, તેમજ અસર કયા કયા ગામોને છે તેની વિગત આપો. નિરાકરણ ના આવે તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે. જોરથી બોલો સાહેબ શ્રી, જેમ ડીસી બહુ ખાઈ ગયા, જેમ ડીસી ના ખાઈને પાડા જેવા થઈ રહ્યા, જરા બોલજો. 1756 કિલોમીટર સુધી પાણી નિકાસની જે એસિડિફાઈડ પાણી પ્રિફર કરવામાં આવશે અને જે પાણી ટ્રીટમેન્ટ પછી એને પાણીના વાતાવરણમાં પણ હશે અને જે ચોખ્ખું પાણી હોય એને ગામજનોને ભૌતિક પ્રમાણે આપવામાં પણ આવશે. બરોબર. 1 મિનિટ સાહેબ, ઉભા રહેજો. 1 મિનિટ બોલતા ના ભાઈ, બોલતા ના. 1 મિનિટ. આમોદ પ્રોજેક્ટ ચાલુ છે, હમણાં ગમલાની ખાડીમાં પાણી જાય છે. શું પરિસ્થિતિ છે? રતનપુરની ખાડીમાં હજારો માછલા મરી ગયા તમારા પાણીથી સાહેબ. અમારી પાસે પુરાવા છે. આમોદ પ્રોજેક્ટનું પાણી રતનપુર ખાડીમાં નાખે છે, તેમાં હજારો માછલા મરી ગયા, જેમાં જીપીસીબી સાહેબને બી અરજી આપેલી છે. બોલો સાહેબ, તમને અરજી મળેલી હતી 2 મહિના પહેલા. અત્યારે ચાલુ છે સાહેબ, દુર્ગા દર્શન કરે છે પાણી. અહીંયા 6 કિલોમીટર મારી સાથે બેજો, મારી ફોર્મ્યુલા બેહો, ચાલો અમને બતાવો, વિડિયો કરી આવે અને બતાવો. તમે ખોટું ના બોલો. અત્યારે પાણી પ્રોજેક્ટ બંધ છે સાહેબ, પ્રોજેક્ટ બંધ છે પણ પાણી કાઢવાનું ચાલુ છે સાહેબ. કોઈ કેમિકલ કે કોઈ પાવડર નાખતા નથી, પુરાવા સાથે છે ભાઈ મારી પાસે. हमारे पास वीडियो आना वीडियो तो हमारे पास બોલો સાહેબ, ચાલો બોલો. પાણીને ત્યાં પર સુધારણા કરવામાં આવે છે અને આ કોર્સની હા સાહેબ શ્રી, મારી પાસે વિડિયો છે. મારી પાસે રતનપુર ખાડીમાં હજારો માછલા મરી ગયા. રાખોડિયા સાહેબને અમે અરજી આપેલી છે, મારા ગામ લોકોએ. રાખોડિયા સાહેબે બી એમાં એક્શન લીધું નથી. કેમ કે જીપીસીબી ના અધિકારી અને જેમડીસી બે વખત છે. રોટલા ખાવાના, રોટલા છે કે એમને જીપીસીબી ના અધિકારીઓને ખીચડી રંધા જાય, જેમડીસી વાળા ખીચડી રાંધીને આપી દે એટલે પૂરું સાહેબ, સાદી ભાષામાં. નાના સાહેબ, કારણ દર્શન નોટિસ આપો આપેલી, તેનો જવાબ તમને આપ્યો નથી. સાહેબ શ્રી, કાલે હું મારી પંચાયતના અને મારા મુખ્ય લેખકો તમને આપવા આવેલા વાદા સુનેલો. તમારી ઓફિસમાં મને કહેવા નતા દેતા, તમારું નામ બી મેં લીધું હતું. એટલે અમે આદિવાસી બોલ્યા છે તમારી ઓફિસમાં. આર્યો મારો છોકરો પૂછો સાહેબ, આ મારી રજૂઆત, આ એક રજૂઆત અલગથી છે. હું કહું છું, હું લેટર આપવા દો કે પૂછા વગર નહીં આવવાનું અંદર. કેમ? અમે આ ભારત દેશના નાગરિક નથી, પાકિસ્તાનથી આવેલા છીએ, અમે દુબઈથી આવેલા છીએ. અરે સાહેબ છે, મારી પાસે પુરાવા છે. કાલિદાસ ને ઉમેશ થઈ ગયો બતા ભાઈ, મારી ગાડી બહાર કાઢી સાહેબ, મારી ગાડી કમ્પાઉન્ડ માંથી બહાર કાઢી તે કારણોસર તમારા તમે નેતા સાહેબ ને પૂછ્યું કે રાખોડા સાહેબ તમે નીકળી ગયા એવું કીધું. વિડીયો બતાવું સાહેબ ને. નાના સાહેબ, અમે પાકિસ્તાન થી આવેલા છીએ, અમે આતંકવાદી છીએ. અમે આતંકવાદી હોય ને જીપીસીબી ઓફિસ ને ઉડાવી દેવા માટે તમે અમને બહાર રાખો છો. અમારી રજૂઆત નહીં કરવાની હોય.
તમારી પાસે જે કંઈ હોય એ તમારે સૂચન કરવાનું આપશ્રીને હું જણાવું છું જીપીસીપી અધિકારીઓ કોઈ આદિવાસી ઉદયા તો એવી રીતે વર્તન નહીં કરવાનું ના કરે કોઈ. હાજી. એક મિનિટ સાહેબ ઉભા રહો, શાંતિ રાખ મારા વિરુદ્ધ કોઈ ડિસ્ટર્બ નહીં શાંતિ રાખો ભાઈ મુખ્ય મુદ્દો આવેલો છે શાંતિ રાખો સૂચિત પ્રોજેક્ટ માંથી મુખ્ય કરજણ કેનાલ પસાર થાય છે સૂચિત પ્રોજેક્ટ વિસ્તારમાંથી પૂર્વથી પશ્ચિમ દિશામાં 3 જેટલી માઇનર કેનાલો વહે છે તેમાં હજારો હેક્ટર જમીન પિયતમાં બિન પિયત થઈ જશે તે સંભવ છે જેથી ડમરાઈ પ્રોજેક્ટ રદ કરવા વિનંતી છે સૂચિત પ્રોજેક્ટ કઈ બાજુથી લેવાના છે બતાવો આ જનતાને કરજણ કેનાલનો પ્રોજેક્ટ સ્ક્રીન પર બતાવો સાહેબ માફ કરજો સાહેબ આ પ્રોજેક્ટ અમારી જીવન દોરી છે એમાં હવે ભૂલ નથી કરવાની બતાવો સ્ક્રીન પર બતાવો સાઇટ પર બતાવવામાં આવે છે જ્યાં સુધી કયા ગામ અને કયા સર્વે નંબર માં લેવાના છો બતાવો જાહેર જનતાને બતાવો મેં તો ખબર જ છે મને તો તમે જેમ નીચે કેટલા પાણીમાં છો મને બધી ખબર છે ભાઈ બતાવો પ્રોજેક્ટ ડાયરેક્ટ કરવાના છો કઈ બાજુ થઈને કરવાના છો બતાવો આ કેનાલને શાંતિથી સાંભળજો ભાઈ શાંતિથી સાંભળો આ કેનાલનું પ્રસ્તાવિત આયોજન એની પૂર્વ દિશામાંથી કરે છે જ્યાં ગ્રીન લાઇનથી દર્શાવી છે અને આ કેનાલ જ્યાં સુધી નદી સંપૂર્ણ બની ન જાય કેમ કહી ત્યાં સુધી આ કેનાલનું પાણી ભરી ન કરાય કેનાલ પ્રેસને કરે છે અને જ્યારે પણ બાકીની બધી જ કેનાલોમાં અને બાકીના બધા વિસ્તારમાં બધા જેટલું પાણી મળી જાય તે સુનિશ્ચિત કરવામાં આવશે અને સંપૂર્ણ પ્રક્રિયા ઇરિગેશન ડિપાર્ટમેન્ટની મંજૂરી બાદ અને સરકાર શ્રીની સૂચના અને માર્ગદર્શિકા અનુસાર જ કરવામાં આવશે મેં કયા ગામથી ઉપરથી લેવાના પૂર્વમાંથી લેવાના પશ્ચિમમાંથી લેવાના એ બતાવો સાહેબ હાલની સ્થિતિ કેરળ છે એનાથી પૂર્વમાં 1 કિલોમીટર ઉપરથી લેવાના કે પશ્ચિમમાં 1 કિલોમીટર ઉપરથી લેવાના નીચેથી લેવાના એ બતાવો અમને ખબર ના પડે સાહેબ બીજા ગામની જમીન અમને શું ખબર પડે આ અમારા પ્રોજેક્ટ ની વાત છે કરજણ કેનાલ પ્રોજેક્ટ થી પૂર્વમાં તમે લઈ જવાના કે પશ્ચિમમાં એ બતાવો સાહેબ હાલમાં જે પ્રસ્તાવ છે તે પૂર્વમાં નોંધવામાં છે પણ તે ઇરિગેશન ડિપાર્ટમેન્ટના અભ્યાસ કારણ મંજૂરી માર્ગદર્શિકાઓ પ્રમાણે બદલાઈ પણ શકે છે મંજૂરી મળેલી છે તમે કરજણ કેનાલ યોજના માંથી હાલમાં મંજૂરી નથી મળી તો કેવી રીતે તમે લોકસભાની કરવા ઉભા થઈ ગયા મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે એટલે લોકસભામાં તમે લખાવી દેશો જીપીસીપી વાળા પાસે મંજૂરી લઈ લેશો પૈસા આપીને આ નોંધ કરો સાહેબ હાલની સ્થિતિ કોઈ જગ્યાએ કઈ જગ્યાએ તે કેનાલ લઈ જવાના તે જેમડીસી અધિકારી પાસે પુરાવો નથી મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે એ બધું ના ચાલે એ તો બતાવી દો એવું થોડું ચાલે તમે નહીં તમારી પાસે કોઈ આવ્યો છે અમારી પાસે પુરાવા નથી એવું કહી દો સાહેબ જનતાને હા લેખિત બતાવો તમે સાહેબ છોકરી નથી જોઈ ડાયરેક્ટ તમે લગ્ન કરવા દોડી આવ્યા પછી અમારે એવું કે નૂલી લગડી કાંગલી બેરી હોય તેને હંગત પાડવાનું અમારે પેલા છોકરી જુઓ સાહેબ પછી સગાઈ કરો પછી લગ્ન કરો દેશી ભાષામાં આદિવાસી ભાષામાં રજૂઆત કરું છું પેલા છોકરી જુઓ સગાઈ કરો ચાંદલો કરો ને પછી લગ્ન કરો તમે ડાયરેક્ટ લગ્નના વરરાજા લઈને આવી ગયા બતાવો સાહેબ આનું હું શું કરવાનું કલેક્ટર સાહેબ શ્રી માનીએ બોલો સાહેબ મારો બીજો પ્રશ્ન છે જમલાઈ ગામની સીમમાં શાંતિ રાખજો ભાઈ શાંતિથી સાંભળજો આ આપણી મોની જમીનો જેમડીસી ફોર કંપની છે લઈ લેવાની છે હા લઈ લેવાની છે માટે શાંતિથી સાંભળો અને મગજમાં ઉતારજો શું કીધું હું એક લેતો નથી હું મારી ખેડૂત તરીકે આપને વિનંતી છે કે મારે બી 62 એકર જમીન જેમડીસી માં જાય છે સાહેબ એટલે મારી રજૂઆત છે એટલે બધા ભાઈઓ અને બહેનોને નમ્ર અરજ છે કે શાંતિથી સાંભળો બોલો આપણે એક વખત એ તો એ લોકોએ જવાબ નથી આપ્યો મેં નોટ કરાવી દીધું અમારે ટોટલ એક કરવાનું છે કેનલ નહીં સાહેબ કેનલ એકલી નહીં અમારે આ પ્રોજેક્ટ નથી જવશો જેને જોતો હોય ને ભાઈ જેને જોતો હોય ને
જે જેએમડીસી ના દલાલ હોય ને તે ઉજાગર કરો ભાઈ. જેએમડીસી ના કેટલા દલાલો છે ઉજાગર કરો. જેએમડીસી ના કેટલા દલાલો છે ઉજાગર કરો ભાઈ. જેએમડીસી ના કેટલા દલાલો ને એજન્ટ છે તે જે રજૂ કરો. મારી પાસે પુરાવા છે, હું રજૂ કરીશ તો બધાને મરચા લાગશે, નાના નાના મોડા થઈ જશે. સાહેબ મારે રજૂ કોનું નામ નથી લેવું પણ મારી પાસે પુરાવા છે. જેએમડીસી ના સ્થાનિક આગેવાનો અને નેતાઓ અને દલાલો જેએમડીસી પાછલા બાણે મીટિંગ કરે. જેએમડીસી એ દુર્ગા કન્સ્ટ્રક્શન છે સાહેબ, મારી પાસે પુરાવો છે, તમને બતાવું. કઈ આજે વર્ષો તો અને દુર્ગા કંપનીમાં 150 થી 200 આદિવાસી લોકો કામે જતા હતા. હમણાં દુર્ગા કંપની બંધ છે. પહેલા નેતાઓએ દુર્ગા કંપનીના માલિકો સાથે સંકટ કરી એવા મેસેજ મોકલ્યા કે તમે આ પ્રોજેક્ટમાં જેએમડીસી ને સપોર્ટ ના કરો તો તમને નોકરીમાંથી કાઢી મૂકીશું. એટલે અમારી એટલી ઇજ્જત છે સાહેબ. હા, કોઈની તાકાત નથી જેએમડીસી માં. તમારી આમો લોકો આમાં માંજીપરા ભૂરી તમારી જમીનો છે ની ભાઈ જેએમડીસી લઈ લીધેલી છે. એમની તાકાત નથી. એ તો તમે પંચાયત આમોદ પંચાયત બાની છે. મારી પાસે પંચાયત હોય ને જેએમડીસી પર્યાવરણ છે સાહેબ, પણ વચ્ચે આ મુદ્દો આવે એટલે મારે કેવું પડે. અમુક સામાજિક મુદ્દા બી છે. જેએમડીસી ના અધિકારીઓ ને દલાલો મારા ગામના બી દલાલ છે સાહેબ. હું પોતે કહું એ પગારે કામનો રહે છે. મારા ગામમાં બી દલાલ છે. જેએમડીસી ને કઈ સત્તા છે સાહેબ અમારી જમીનો કે અમને હજુ તો પડવાડિયા પંચાયત ની કે ડમલા પ્રોજેક્ટ ની એક જ જમીન અમે આપી નથી. હજુ લોક સુનાવણી ચાલુ છે. જેએમડીસી ના જગાણી સાહેબ ને રૂપેશભાઈ એવું કહે કે તમે અમારા સમર્થન ના કરો તો તમને નોકરીમાંથી પાડી મૂકશું. એમને ઠપકા આપો સાહેબ. જે અધિકારી હોય બોલાવો તમારા જગાડીને. તમારા જગાડી કયા કયા દલાલો છે બોલાવો. દલાલોને બી ઉભા થાય. જેએમડીસી માં 1 મિનિટ ભાઈ 1 મિનિટ 1 જ મિનિટ લઈશ. હું આ જાહેર જનતાને સૂચન કરું છું કે જેએમડીસી ના જે દલાલો હોય તે હવે પછી તમામ ખેડૂતો એમના ધ્યાન પર ના આવતા સાહેબ. આ લોકો કરોડો રૂપિયા લઈને જેએમડીસી સાથે સોદા કરે છે. મારી પાસે પુરાવા છે, સમય આપતા હું બતાવીશ. હું કોઈ બી મુદ્દો સાહેબ પુરાવા વગર કરતો નથી. મારો છોકરાનો મુદ્દો, મારો છોકરો એને બી કહે છે ખોટો છે. મારી નીતિ સાચી છે. હું સાસ લેવા જાય ને પાછા ધોણી રાખતો નથી. દેશી ભાષામાં મારા છોકરાએ ખોટું કર્યું એને બી 50 માણસો વચ્ચે 2 લાખ મારી નાખે તે ખોટું કર્યું. આ તો માફી માંગ. આ પ્રોજેક્ટમાં મારાથી કોઈ વિરોધાભાસી બોલાયું હોય ને તો હું છેલ્લે માફી માંગવાનો છું સાહેબ. હું નાનો માણસ નથી. હું ખેડૂત જ છું. એકદમ નાનો માણસ છું. મારી પાસે કોંગ્રેસ, ભાજપ, બાપ કોઈ પાર્ટી નથી. હું સ્વતંત્ર માણસ છું. હું ખેડૂત માણસ છું. આ રજૂઆતો હું ખેડૂત તરીકે કરું છું. હું કોઈ પાર્ટીના આદેશથી નથી કરતો સાહેબ. દમલાગંજ સીમમાં 10 સર્વે નંબર વાળી રિવર ફોરેસ્ટર છે. અસૂચિત પ્રોજેક્ટમાં કાર્યકારી પ્રસાદમાં બતાવવામાં આવેલ નથી. આ સાથે 7 આંકડાની સામે છે કાર્યવાહી સસનમાં માહિતી આપેલ નથી, જેથી ડમરાઈ પ્રોજેક્ટ રદ કરવામાં આવે સાહેબ. નોટ કરો. ડમલાઈ ગામની સીમમાં કુલ 10 સર્વે નંબર રિવર ફોરેસ્ટ આવેલા છે. હમણાં જ માકડિયા સાહેબે કીધું કે ડમરાઈ પ્રોજેક્ટ થી 20 મીટર ના દૂર આવેલું છે આ ડમરાઈ ફોરેસ્ટ વિભાગ. પંચાયત રેકર્ડમાં 7/12 નકલમાં 7/12 નીકળે છે. 1 મિનિટ વિરમભાઈ. ડમરાઈ પ્રોજેક્ટ થી 20 મીટર હમણાં કોઈ અધિકારીએ કીધું કે અમારા પ્રોજેક્ટ થી 10 મીટર દૂરમાં ફોરેસ્ટ આવેલી છે. માટે કરીને અમારે જીવ જંતુ પશુ પક્ષીઓને નુકસાન થાય છે. અમને બી અમે ગુંદર ખાણી જીવીએ સાહેબ. અમે ગુંદર ખાણી જીવવા વાળા માણસ છીએ. કોતરમાંથી બેરે ખોદી પાણી પીવા વાળા છીએ. અમે નીચે ઉવા વાળા છીએ. જેથી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે. અમે મોટા નેતાઓ નથી. અમે મોટા હેલિકોપ્ટરમાં ફરવાના કે ફોરેન ફરવાના નથી. અમે જાતે પાણી વાળીને ખેતી કરવા વાળા માણસ છીએ. હું કોઈનું ગુરુ ઈચ્છતો નથી. કોઈને નીચું પાડવા માંગતો નથી. પણ જે હકીકત એ સ્ટેટ પર કરવી પડે. મારો વાદા નંબર બીજો છે. સુરજીત પ્રોજેક્ટ વિસ્તારમાં કરજા એ તો આવી ગયું. ચાલો વાદા નંબર એમ રિપોર્ટ તૈયાર કરવા માટે શું ગ્રામ સભા કે ગ્રામ પંચાયતના વિશ્વાસમાં લીધી છે હોય તો તે પુરાવા કામ લોકોને બતાવો ભાઈ. રિપોર્ટ તમે કોઈ ગ્રામ પંચાયત કે કોઈ સભ્યની સહી લીધો હોય તો લોકોને બતાવો. ને કોની સામે
બતાવશો? बताओ साहब आप मुख्य प्रश्न से साहब आ तुम्हारा पर मसला धोवा એવું કામ છે સાહેબ કાલે નેતાઓ અહીંથી સુધી એવું કે છે કે કનુભાઈની પંચાયત હતી એટલે એ લોકોએ વેચી ખાધી જમીન આ જાહેર જનતાને બતાવો ભાઈ એ નેતાઓ અહીંયાથી ઉઠીને કાલે બીજી વાતો કરશે ઓ સાહેબ ઉભા થઈને જવાબ આપો અમને તો તમે આપો આપો સાહેબ ફ્રી આપો જવાબ આપો આપો તો ઉભા થઈને આપો ને પેલે લેસન साहेब एक मिनट माफ करजो साहेब आप साहेब एक मिनिट मारी एक वस्तु સાંભળી લો સાહેબ હું નાનો માણસ છું આપ આખા જિલ્લાના મા બાપ છો સાહેબ મારી વાત સાંભળો અમારા ગરીબની એક રજૂઆત છે તમે સાહેબ કલેક્ટરની પોસ્ટ લાવ્યા તમે મહેનત કરી અને તમે જે મહેનત કે નાખ્યું તો એ લઈને તમે પરીક્ષા આપવા ગયેલા તો પછી તમે બધું મગજમાં ઉતાર્યું કે ભણવા છે રાત દિવસ મહેનત કરી હતા તારે આ પોસ્ટ પર તમે આવેલા છો તો પછી એ લોકોએ શાસનમાં બતાવેલું છે તૈયારી કરીને આવી જોઈએ સાહેબ ધપ્પા આપો એમને બતાવો સાહેબ સાયન્સની ટોપિક છે દરેક પંચાયતમાં આપણને એ તો મળી છે સાહેબ હું સમજ છું એ તો મને બી મળી છે વાલિયા પ્રોજેક્ટ ની બી મળી છે કે ડમલા પ્રોજેક્ટ ની મળી છે ભાઈ મારો મુદ્દો શું છે કે ઈએમ રિપોર્ટ તૈયાર કરવા માટે શું ગ્રામ સભા કે ગ્રામ પંચાયત નો વિશ્વાસમાં લીધી છે એ બતાવો સાહેબ ગ્રામ પંચાયતને ગ્રામ સભાની નિયમની EFT બનાવવા માટે કોઈ જરૂરી નથી કાયદાકીય. હા તો જોરથી બોલો પ્રજાને બતાવો સાહેબ નિયમની EFT માટે મારા સ્થિતિનો સવાલ છે સાહેબ પોતાને બતાવો નિયમની 2006 પ્રમાણે માર્ગદર્શિકા બનાવવામાં આવે છે. બતાવો જનતાને બતાવો કે એમની અમારે જરૂર નથી પડતી એવું બતાવો વાદા નંબર છે સાહેબ મારો ઝઘડિયા તાલુકો બંધારણની કલમ 244 હેઠળ અનુસૂચિત 5 મુજબ આરક્ષિત વિસ્તાર છે આ વિસ્તારમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર એક ઇંચ પણ જમીન નહીં લઈ શકે સંપાદન ગેરકાયદેસર છે માટે આ વિસ્તારના ગામોમાં સભા અને પ્રોજેક્ટ જીએમડીસી કંપની વિરોધ કરવા નામંજૂર કરવા આપણે પ્રસ્તાવ છે સાહેબ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે સાહેબ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે બતાવો તમને કહેતા હોય તો વેદાંતા જજમેન્ટ છે સાહેબ મારી પાસે હું ઘરની વાત નથી કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે માટે સાહેબ ને વિનંતી છે કે અનુસૂચિત તાલુકા વિસ્તાર છે તાત્કાલિક ધોરણે રદ કરો લોકસભાની જારી નાખો રદ કરો સાહેબ તમે અમને ગોળીઓ સમજો સાહેબ હા ગોવાળિયા બે છે અમારું બે તો ગોવાળિયા બે છે એને ખબર નહીં પડતી શું બોલવાનું આવે છે. ગોળી અવાજ વાદા નંબર મારો અલગ બીજો છે સાહેબ ગુજરાત ખરીદ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જમીન સંબંધ મામલતદાર શ્રી ઝઘડિયા દ્વારા ગ્રુપ ગામ પંચાયત પડવાડિયા પાસે મજૂરી અભિપ્રાય માંગેલો હતો જેમાં અનુસંધાનમાં પડવાડિયા ગ્રુપ ગામ પંચાયત ગ્રામ સભાના ઠરાવ કે 3/2020 ના રોજ અભિપ્રાય આપેલો જેથી ડમલા પોલીસ રદ કરવા વિનંતી છે બતાવો ભાઈ અભિપ્રાય 24 ના રોજ અમે અભિપ્રાય નાનો આપેલો છે પછી તમારે લોકસભાની કરવાનો અધિકાર જ નથી સાહેબ પડવાડિયા પંચાયતે 13/2006 નો અભિપ્રાય આપેલો છે એટલે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે સાહેબ માનનીય કલેક્ટર સાહેબ તમે પબ્લિક ને વીજળી વ્યવસ્થા કરાવો છો સાહેબ 3 કલાક થવા આવ્યો છે હજુ જે એમની અધિકારીઓ એને મારે પછી ગધેડા કહેવા પડશે એ ગધેડા કરતા પૂરા માણસો છે હજુ વ્યવસ્થા કરી નથી અમે ગધેડા છીએ એવું તમે જતા રહીએ સાહેબ એમનાથી વ્યવસ્થા ના નથી જક મરાવા સારું તમે દેશી ભાષામાં આવો છો ફૈસલા પેલામાં છે જો પેલામાં છે જો બીજી સલામત જો બેટર છે તેમાં બીજું છે અંદર છે જો ને આગળથી પેન્ટિંગ
એકબીજાના મોડા જોવે પણ જે બતાવો સાહેબ, બતાવો. મારે હું તમને કહેવાનું ના હોય, જેમડીસી ના અધિકારી જે હોય છે. સાહેબજી, અમારી બેસવાની વ્યવસ્થા ના હોય તો અમે અહીંથી ચાલ્યા જઈએ છીએ. સાહેબ, 11 વાગ્યાના લોકો ઉભા છે તડકામાં સાહેબ. તમારી પાસે વ્યવસ્થા ના હોય તો તમે શું કામ તમે રોકટોક કરો છો? મારો પ્રશ્ન શું છે કે મારા છોકરાનું લગ્ન છે સાહેબ, મેં 2000 માણસનું જમાવટ કરી તો પછી મારે 3500 માણસ 2500 માણસની વ્યવસ્થા કરવી પડે. એમને ખબર છે કે લોક શેરિંગ છે તો પછી આવશે ને લોકો, એમની વ્યવસ્થા કરવી જોઈએ ને. સાહેબ બીજો મારો વાદા નંબર છે સાહેબ, દમલા ગામની સીમમાં અને પડવાયા ગામની સીમમાં દવસાની કેટલી જમીન આવેલી છે બતાવો સાહેબ, જેમડીસી અધિકારી શ્રી. દમલા અને પડવાયા ગામમાં દવસાની કેટલી જમીન આવેલી છે, તેના માટે તમે શું વ્યવસ્થા કરવાના છો? કયા ગામની સાહેબ શ્રી, કયા ગામની? જે તે ગામનું નામ બોલો. જે તે ગામ તો મોરલ भी આવે, રાણીપરા भी આવે, ઉજૈયા भी આવે. સાહેબ, તમારો સર્વે પણ મારી માથે છે. અમે જે બોલીએ ને એ પ્રોજેક્ટ, એ જમીનો તમારી પ્રોજેક્ટમાં જવાની છે, અમને બધી ખબર છે. અમને હું નો બનાવો તમે જે તે પ્રોજેક્ટ એટલે તમે 1400 હેક્ટર જમીન લેવાના છો, મને બધી ખબર છે. તમારો પુરાવા મારી પાસે છે. આદિવાસી સમાજને હું બનાવો. એના માટે શું વ્યવસ્થા કરવાના? જે તે ગામના વિસ્થાપન સમયે કોઈ ગામની ગોચર જમીન કોઈ ગામના આવેદનદાર કોલોની સાથે વિકસાવવામાં આવશે અને ગ્રામજનોની સહમતિ તથા કલેક્ટરશ્રીની ગણતરી હેઠળ સરકારશ્રીની માર્ગદર્શિકા પ્રમાણે ડેવલપ કરીને આપવામાં આવશે. જે જમીન ગૌચર જમીન જે સંપાદન કરવાના છે એટલે પૂરેપૂરી આપવાના છો તમે. ગૌચર જમીનના બદલામાં જે ગવર્મેન્ટ તથા સરકારની માર્ગદર્શિકા છે એટલે પૂરેપૂરી જમીન આપવામાં આવશે. બરોબર, ઉભા રહેજો સાહેબ, 1 મિનિટ ઉભા રહેજો. આમોદ પ્રોજેક્ટ ને ચાલુ થયાને કેટલા વર્ષ થયા તે મને બતાવો. ચાલો, આમોદ પ્રોજેક્ટ ચાલુ થયા મને ખબર છે, પણ તમે બતાવો. હું બતાવું તમને. આમોદ પ્રોજેક્ટ ને ચાલુ થયા ને આજે કેટલા વર્ષ થયા એ બતાવો. આ પ્રોજેક્ટ એની આપણી ઘણા વર્ષોની શરૂઆત કરી છે. કેટલા સાહેબ? 1980. હા, કઈ સર ચાલે? કેટલા વર્ષ થયા? 45 વર્ષથી આમોદ ગામને તમે ગૌચર જમીન 1 ફૂટ આપ્યું હોય તો પૂરા આપો કલેક્ટર સાહેબ ને. હું આપવાના છો તમે? આમોદ ગામને 45 વર્ષ થયા તમે જમીન નથી આપી, દર્શને તમારે શું આપવાના? ના, ખોટી વાત નહીં કરવાની માકડિયા સાહેબ, ખોટું ના કરતા સાહેબ શ્રી. આમોદ કરવામાં આવે, આમોદ ગામને 45 વર્ષ થયા ગૌચરની જમીન 1 ફૂટ ને 1 ઇંચ આપી નથી, તમારી જમીન એમને આપવાના નથી, માટે આ પ્રોજેક્ટ રદ કરવો જોઈએ. વાત કરી સાહેબ છે, વાત કરી. મારો બીજો મુદ્દો છે, શાંતિથી સાંભળો ભાઈ, શાંતિથી સાંભળો. પ્રોજેક્ટ અંકલેશ્વર નેત્રંગ રેલવે લાઇન પ્રોજેક્ટ આ વિસ્તારમાંથી પસાર થાય છે. કાર્યકારી સેશનમાં તમે બતાવ્યું કેમ નથી એનું કારણ આપો. અંકલેશ્વર રેલવે તમે બોલી છે ને, તમે બતાવી નથી તમારા રિસમરીમાં, એનો જવાબ આપો. કયા કારણોસર નથી બતાવી? એકલી કરજણ કેવલ બતાવે કે આદિવાસી સમાજનો ઉલ્લેખ નથી થવાનો ભાઈ. તો એ ક્યાં બતાવી છે? રિસમરીમાં બતાવો સાહેબ. તમે 464 પાનાનો અહેવાલ કરો ને એમાં બી નથી. બતાવું તમને, હું બતાવ માંગડે છે, બતાવો કૈસે બતાવો. ચાલો મને બેઝિકમાં તમારા પુરાવો તો બતાવો. હમણાં આ પોઈન્ટ કરે પૂરો થઈ જશે સાહેબ શ્રી.
આ પોઈન્ટ હમણાં પૂરો થઈ જાય, તમે બતાવો. અંકલેશ્વર નેત્રંગ રેલવે લાઈન તમે પ્રોજેક્ટમાં બતાવી હોય તો બતાવો, તમે બતાવો. જમીને આમાં કાકા શું કહેવા માંગો સાહેબ શ્રી? એમાં એવું છે કે એમાં તો પછી એમાં મારું નાના જમવાનું પ્લાનિંગ નથી, એટલે રેલવે બતાવી છે પણ દવાનું પ્લાનિંગ નથી બતાવ્યું. ચાલો સાહેબ, વાત સાચી છે તમારી. એક મિનિટ ઉભા રહેજો સાહેબ, બે જણા. હું જ્યાં સુધી ના ઉભો જે અધિકારી ત્યાં સુધી ઉભા રહેજો, મહેરબાની કરીને. તમે અમારા સાહેબ નથી, તમારા સાહેબ અમે છીએ. અમારા પૈસાના તમે લોકો છો, અમારા લોકો છો સાહેબ, MDC ના અધિકારીઓ. હું તમારા બંધાનો કે દબાયેલો નથી, જે દબાયેલા હોય તે તમારો વિરોધાભાસ ના કરે, હું ચોખ્ખો માણસ છું. રેલવે નું ડાયવર્ઝન તમે આપવાના નથી. રેલવે પેલી બાજુની જમીન શું કામ તમે લીધી સંપાદનમાં કરવા માંગો છો? રિપોર્ટમાં બતાવ્યું 1401 જમીન રેલવે ની આ બાજુ આવે છે, તો જવાબ આપો. સંપાદન કરવામાં આવશે, એક સાથે આપણે બધી જગ્યાએ સંપાદન કરવામાં નહીં આવે. જે પ્લાનિંગ બરોબર સાહેબ, એક મિનિટ ઉભા રહેજો સાહેબ, ઉભા રહેજો, માફ કરજો સાહેબ. આમો પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે તમે તરસાલી ગામને ઉઠાવેલો, ત્યારે એ તમે ભેગું કરી લોક સુણીને એટલે તરસાલી ગામને એમાં ઉખેડી નાખી દીધું. એટલે હમણાં ખાલી ડબલ પૂરતું કરવાના છો, પડવાળિયા પંચાયત પૂરતું કરવાના છો, કે મોરાળ પંચાયત પૂરતું કરવાના છે, કે બડાલ પંચાયત પૂરતું કરવાના છે? જવાબ આપો કલેક્ટર સાહેબ થી રૂબરૂ. અને જે જગ્યા છે એ જે આપણે જે વિસ્થાપિત કરવાનું છે દબાઈ ના પેલા કરવાનું છે. હા, પછી સેકન્ડ ફેઝમાં ભરવાની આવે છે. હા, અને પછીના ફેઝમાં ભરવાનું આવે છે. એટલે ઉભો રે, મારે એમને પૂછવું છે. ચાલો, જમીનો તમારે આપવાની નથી, પણ તમે 3 ફેઝમાં સંપાદન કરવાના છો. તો 3 ફેઝમાં 1 લાખ સુનામી શું કામ રાખી તમે? 3 ફેઝની 1 લાખ સુનામી એટલે તમારે પાછળની પોઝિશન કરવાની જ નથી લખી સાહેબ. હમણાં આગળ કીધું હું ડાયરેક્ટ પાડી લેવાનું તમારે. આપો જવાબ. એટલે પરમાણે ફેઝ પછી આવશે ત્યારે લોક સુનામી નહીં કરવાની, મોડા આવશે પણ એ લોક સુનામી કરવાની થતી જ નથી. સુનામી આખા પ્રોજેક્ટ માટે આવે છે. અને ભારત જે પ્રધાનમંત્રીની આખા પ્રોજેક્ટ એક સાથે બનાવે છે. બતાવો, પુરાવા બતાવો સાહેબ. હમણાં આ પૂરો થાય, પુરાવા બતાવો. ચાલો, હા નહીં કરવાનું. અધિકારી છો તમે, બોલતા ના હોય આવ્યા છો. તમને બોલતા નથી આવડતું, જગમરામાં આવ્યા છો. તમને કોને લીધા GMDC માં નોકરી? લાવવાની નથી દાદી સાહેબ, કોઈ દબાણ પૂરું થાય છે. આના હમણાં આપો, ચાલો ને બતાવો ને. હા, તમારો મોબાઈલ નંબર આપો. તમારો મોબાઈલ નંબર લખાવો સાહેબ, સ્ટેટ પર અમે લોન તો પછી તમને હોતીશું ને. બોલો નંબર, ગુજરાતીમાં બોલજો. એ તો આ તો ગુંડાઓ છે સાહેબ, આ તો ગુંડાઓ છે. હું તો રૂબરૂ કરશું. આ તમારા લીધે ચોરોને અમે જવા દઈએ. હવે આમોદ માઇનિંગ શરૂઆત થયા ને પછી 2.5 વર્ષમાં આ મુદ્દો છે સાહેબ. સાંભળજો, પ્રેમથી સાંભળજો, બધા સાંભળજો, કોઈ બોલતા ના. આમોદ માઇનિંગ શરૂઆત થયા પછી 2.5 વર્ષના માઇનિંગ માંથી નીકળતી સિલિકા રિફાઇનિંગ પ્રોસેસર કરવાની હોય છે. આજ દિન સુધી હજારો રૂપિયાનો નફો લિગ્નાઇટ પ્રોજેક્ટે કાઢી લીધો અને વેચાણ કરી નાખી દીધો છે. આ રિફાઇનિંગ આજ દિન સુધી કરવામાં આવેલ નથી. તમારી પાસે 2.5 વર્ષમાં આજે સિલિકા છે, રિફાઇનિંગ કરવાનું આવે. કબૂલો ચાલો છે કે નથી? મેં હોય તમારે તો આપો મંજૂરી.
સાહેબ આજ તમે રાજપાડીને આમોદ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એમાં લોકસુનાનીમાં કે તમે સંપાદન માટે સિલિકાનો ઉપયોગ કરેલો તમે સત્સંગમાં બતાવેલું છે મંજૂરી લીધી છે સિલિકા માટે કોઈ તો બતાવો સાહેબ પબ્લિકે બતાવો મને વાંધો નથી ના ના બતાવો ને સાહેબ હું બાકી કઈ નહીં થવાનું अरे साहब आप प्रदूषण हुए वो अधिकारी थी आप प्रदूषण हुए हमने नुकसान थे તમે એસી માં રહેતી અમારે 2 કિલોમીટર આ ડબો છે તમે લોક સુનાવણી કરો સાહેબ છે અહીંયા 2 કિલોમીટર તમે આવ્યા હતા જોઈ આવ્યા છે સાહેબ 20 વર્ષથી આ ડબો છે ચોમાસામાં રોડ પર પાણી આવી જાય કોકો આ ડબલો કેમનો બનાવેલો છે તમે ચાલો જ છે ને બતાવો તમે ના અમારે નુકસાન નથી તમે શું કરવા માંગો સાચી માફ કરજો આમોદ પ્રોજેક્ટ ની મારે માહિતી નથી જોતી બરોબર હું સમજ છું પણ આમોદ પ્રોજેક્ટ ની સાથે 20 ફૂટ પર જ મારું ગામ આવેલું છે દમલાય 50 ફૂટ પર અમને નુકસાનકારક નથી એટલે એનો રિપોર્ટ બતાવો એટલે બે ગેરકાયદેસર રેતી નથી ખાય સાહેબ રેતી ગેરકાયદેસર તમે રેતી ખાવશો ઈસી બતાવો એનું પરમિશન નું ઈસી બતાવો ચાલો હા સાહેબ માનનીય કલેક્ટર સાહેબ ને હું કહેવા માંગુ છું આ મુદ્દા પર અમે ઓનલાઈન કરતા હતા અને એમને ખબર પડી આ ચોરોને જેમડીસી ના ચોરોને કરી દીધો ઈસી નો પ્રોજેક્ટ બંધ કરી દીધો આ લોકોએ તો ઓનલાઈન ના કાઢીને પુરાવા સાથે છે સાહેબ હા એટલા બધા ચોર માણસો છે જેમડીસી અમને અમારું જવાબ મળેલ છે કે સિલિકા પર વેચાણ કરવા જઈ રહી છે કેટલા પ્રાઇવેટ કંપની સાથે બળા કરાર કર્યા છે બતાવો બતાવો નામ બતાવો સાહેબ પહેલો તો તમારે યુનિમાં ભાગશે આમાંથી બેઠેલા અધિકારીઓ યુનિમાં ભાગીદારી છે એના નેતાઓની ભાગીદારી છે યુનિમાં પુરાવા સાથે બતાવો તમને એના નેતાઓની યુનિમાં ભાગીદારી છે તમારી જેમ બીજા અધિકારીઓની ભાગીદારી છે પુરાવા સાથે બતાવો તમે બહારથી આવેલા અમને દબાવો નેતા સાહેબ તમામ માહિતી જે છે એ આપણે પ્રોજેક્ટ પાસે અત્યારે લીધું આશ્રય શોધવાના સાથે છે પરંતુ એક્ઝિટમાં ખરાબ માહિતી આપશે એ કોના પર ભરોસો કરે સાહેબ 1 મિનિટ સાહેબ 1 મિનિટ ચાલો અમે હમણાં પર ભરોસો એ ભાઈ ઉભા રે ભાઈ ઉભા રે ગુમ ના પાડતો ઉભા રે પુરાવા સાથે કહું સાહેબ આ ભારત સરકારમાં દરેક નાગરિકને બોલવાનો અધિકાર છે કે નથી ઉભારો પછી કહેજો બોલવાનો અધિકાર છે હું માનનીય કલેક્ટર સાહેબ પાસે જવાબ આપું પછી કોઈ ખોટું થતું હોય એના માટે આવેદન પત્ર આપવાનો અધિકાર છે કે નથી સાહેબ મારા ગામમાં પંચાયત મારા ગામમાં જીએમડીસી ઓફિસ ખોલીને એના લીધે મેં 200 માણસ લઈને આવેદન પત્ર આપેલું મારા પર એફઆઈઆર થયેલી છે પુરાવા બતાવો એને જગાડી સાહેબે જાતે ફરિયાદ કરેલી છે હું આંતરવાદી છું અમારો અધિકાર નથી પછી અમે એક ફૂટ જગ્યા આપીએ તમારા જગાડીએ મારી પર ડીએસપી ની ફરિયાદ કરેલી રાજપાડી પોલીસ સ્ટેશન મને આખો દાડો બે આવેલો આ પુરાવો છે રોશન સિંધે સાક્ષી છે અમે હા મેં જામીન આપેલા છે મામલતદારમાં તમને એક બી જમીન મળવાની નથી તમારા છે ને તમારે જેટલી ફોજ ઉતર હેલો જેમડીસી અધિકારીને કહેવા માંગુ તમારે મિલિટરી લાવજો આતંકવાદી બનાવો પણ અમારા ગામની જમીન તમને આપવાના નથી ને બીજી એક વાત તો રાજનેતાઓ તમારી સાથે સેટિંગ કરશે ને સાહેબ માંગણિયા સાહેબ પણ જમીન તો અમારા બાપની છે રાજનેતાઓને નથી તમે પાછલા ભાઈ હું મીટિંગો કરો મારી પાસે પુરાવા છે જે નેતાને નેતાની છેલ્લી લોક સુનાવણી છે આ છેલ્લી લોક સુનાવણી છે મારી પંચાયતમાં મારા વિરુદ્ધ કોઈ જશે ને કોઈ રાજનેતાને ઉભો ના રહેવા દો એવું મારે ગોળી ખાવાની થાય ને મને મારું મદદ થાય તો મને વાંધો નથી હું આત્મા ને આંગળી પર જીવે ને ચાલો મને કઈ મરણ થી પડેલી નથી સાંભળી લો બધા હું સાચો નાગરિક છું બોલિંગ કરવાનો મારો નથી તમારે જમીન જોઈતી હોય ને
હા તો નેતા કે નેતાનો બાપ આવે તો તનુ જેઠા જમીન આપવાનો નથી. કોઈના બાપની કામમાં નથી કે અમારી જમીન તમે છીનવી લો. ને કાયદાની જોગવાઈ હોય તો મને બતાવો. ચાલો આમોદ પંચાયતમાં છેતરીજી આના નહીં ભાઈ સાહેબ. ચાલો જવાબ આપો. આ લોક સુનાવણીના વિરુદ્ધ જેને વાત કરું સાહેબજી, આ લોક સુનાવણીના અંદરમાં આવતું નથી, પણ મારે કેવું છે કે ડમલાઈ પ્રોજેક્ટના જે અધિકારી છે કેટલા દલાલો સાથે મીટિંગ કરી ઉભા થઈને વાત કરો. રાવત સાહેબ પુરાવા સાથે આપું બતાવો, વાત કરો કેટલા દલાલો છે પનવાડિયા પંચાયતમાં. મારે બીજી પંચાયતમાં મારે નથી પડવું. કેટલા દલાલો સાથે મીટિંગ કરી તમે? માનનીય રાવત સાહેબ શ્રીને નમ્ર અરજ છે કે કેટલા દલાલો સાથે મીટિંગ કરી બતાવો. જય જનતાને બતાવો સાહેબ. મારી સાથે પુરાવા સાથે છે. નાના સાહેબ માકડિયા સાહેબજી માફ કરજો, લોકસભાની ચર્ચા કરું, પણ તમે જેમ વિશે અમે જોયું છે કે તમે બાગલા પારોને રાજ કરો, તમારી નીતિ આ છે. હા ચાલુ છે સાહેબ, અમે તમને તમારી મજૂરી લઈને મેં આ વાત કરેલી છે. હા બધા નેતાઓ આ જ કામ કરે છે સાહેબ. આજ દિન સુધી એક થયેલું છે, હવે એ જમાનો ગયો. મારા છોકરાને બોલાવો વાંધા નંબર મારો છે ઈસી પ્રમાણે માઈસ પ્રભાવિત વિસ્તારમાં વર્ષની અંદર અમરતો સાહેબ ઈસી ના પ્રમાણે માઈસ ના પ્રભાવિત વિસ્તારમાં વર્ષની અંદર કુલ 4 વખત પાણી ગુણવત્તા ચેક કરવામાં આવે છે. ઈસી માં હુકમ છે સાહેબ, આવો દરેક આજુબાજુના ગામમાં વર્ષની અંદર 4 વખત તેની ગુણવત્તા ચેક કરવામાં આવતી હોય છે અને એનાલિસિસ રિપોર્ટના પરંપરા ઓફિસમાં મૂકવામાં આવે છે. પંચાયતની રિપોર્ટમાં બતાવવો પડે છે. હોય તો બતાવો સાહેબ. પછી સુનાવણી રાખવાની સુનાવણી રાખવાનો મતલબ શું છે સાહેબ? ઉતાવળ તમને છે, અમને નથી. અમારે ગામથી જ નથી, પછી અમારે રોજ સુનાવણીનું કામ છે. તમારી પાસે અત્યારે એટલી મંજૂરી નથી ને તમે મંજીરા વગાડો અત્યાર સુધી જેમ ડીસીમાં શું કરો? મંજૂરી લાવો, પુરાવા લાવો, પછી લોક સુનાવણીમાં આવો. સાહેબ મારી વાત સાંભળો, મારા પોતાનું લગન હોય ને તો પેલા વ્યવસ્થા જનસો લેવી પડે, ગાડી કરવી પડે, સાંભળો, ને પછી જમણવાની બી વ્યવસ્થા કરવી પડે. વ્યવસ્થા ના હોય તો પછી એમ જ ફુલાર કરી આવવાનો. હા પણ અમારે ના મંજૂર છે પછી. એમાં વાંધો નથી લખજો કે આ તાત્કાલિક એમણે લીધેલ નથી એવું લખી દે એટલે અમે પછી એમને કોર્ટમાં ખેંચી પ્રોસેસિંગમાં લખજો. સંપાદન થયેલી જમીન માહિતની આજુબાજુ વિસ્તારમાં પાકી દિવાલો બનાવવાની હોય છે. અમારા વિસ્તારમાં આમોદ અને રાજપાણી માહિતમાં આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ જોવા મળી નથી. તે નિયમોનો ભંગ છે. એક બી દિવાલ માહિત એરિયામાં બતાવી રાજપાણી અને આમોદમાં બતાવો તો બતાવો સાહેબ, કલેક્ટરશ્રીને બતાવો. બાકી દિવાલો જ બતાવો. બાકી દિવાલનું અલગ અલગ જગ્યાએ અલગ અલગ કમિશનમાં બાકી દિવાલના ફિનિશિંગ કરવાની ફિનિશિંગ આપણે કરેલ છે. અલગ અલગ કમિશન ડીજીએમએસની માઇન્ડ સેફ્ટી વાળા આપવા છે, એ પણ આપણે જોઈએ છીએ. હેલો, આમોદ પુનઃ વરસાદનો પ્રશ્ન છે સાહેબ. એના માટે તમે શું બાંયધરી આપેલી જરા જનતાને બતાવો. આમોદ પુનઃ વરસાદ માટે આમોદના લોકો દુર્ગામાં જઈ સહી કરી આવ્યા કે આ પ્રોજેક્ટ અમને સંમતિ છે, પણ હું હમણાં આમોદના લોકો અને ભૂરીના લોકોને બતાવું કે જેમ ડીસીએ તમારા પ્રોજેક્ટને કઈ મંજૂરી આપેલી, કઈ મંજૂરીનું પાલન કર્યું છે. આમોદ પ્રોજેક્ટના માટે છે આ પ્રોજેક્ટ. બતાવો, પર્યાવરણ નહીં અલગ છે. તમે કયા અધિકારી હતા મને બધી ખબર છે, હું પુરાવા સાથે કહીશ. 1 મિનિટ સાહેબ.
સીજે જોશી CDM, દિવાકર મિસ્ત્રી CGM, SS માથુર GM, CR ઠાકોર GM, શ્રી AK ઘર પ્રોજેક્ટ ઇન્ચાર્જ રાજપાઈ, આ લોકોએ આમોદ ગામના વિસ્થાપકોને શું શું સવલતો આપવાની તમે બાંયધરી આપેલી એ બતાવો. જે તે સમયે જે કાયદા હતા તેના અનુસરણ કરીને બાંયધરી આપવામાં આવેલ હતા કે તમને બીજી જગ્યાએ જે મકાન બનાવવા માટે જગ્યા આપવામાં આવશે અને જે તે જગ્યા મકાન બનાવવા માટે જગ્યા આપવામાં આવેલ હતા. જે મકાન તેમના હતા તે વેલ્યુએશન કરવામાં આવેલ હતા અને ઓના વેલ્યુએશનના આધારે તેમના કોમ્પન્સેશન આપવામાં આવેલ હતા. જે તે સમયે કોમ્પન્સેશન પૂરી કરી દેવામાં આવેલ હતા. બરોબર, ઉભા રહેજો સાહેબ. જે તે આમોદ પ્રોજેક્ટના વિસ્થાપિતોએ એવું માંગણી કરેલી આપણા પાસે કે નિગમમાં નોકરી આપશો, કેટલા જણને નોકરી આપી? નોકરીના પ્રોવિઝન ના કેટલા જણને નોકરી આપી? ખાલી નોકરીના પ્રોવિઝન લારાકમાં વિસ્થાપનના કિસ્સામાં ફક્ત છે તેમના 3 પ્રોવિઝન છે. નોકરી આપી શકાય છે, એન્યુટી આપી શકાય છે, સ્કિલ ડેવલપમેન્ટ કરીને લોકોના નોકરી લાયક બનાવવામાં આવશે. અમે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોસેસમાં આગળ છીએ અને સ્કિલ ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ. જો સાહેબ, ઓ ભાઈ ઉભો રે, નહીં ભાઈ ઉભો રે, મોટા ભાઈ. માનનીય કલેક્ટર સાહેબ શ્રીને હું કહેવા માંગુ છું કે જે આમોદ ગામના વિસ્થાપકોને જે સગવડો પૂરી પાડે નથી એ અમારી વારી છે, અમારી પરિસ્થિતિ એ આવવાની છે સાહેબ. એટલે મારે આ પ્રશ્ન પૂછવો છે. અમારી તૈયારી છે, એના માટે નોંધ કરો કે આમોદના લોકોએ, એક મિનિટ સાહેબ, આમોદના લોકોએ એવું કીધેલું કે નિગમમાં નોકરી આપવી. નિગમે શું કર્યું ખબર છે? હાલના નિગમમાં રાજપાડી ખાતે કોઈ ખાલી જગ્યા નથી. જ્યારે ખાલી જગ્યા પડશે તે દાડે એની લાયકાત પ્રમાણે નોકરી લેવામાં આવશે. સાહેબ શ્રી આ રિપોર્ટ 2007 છે. આજ સુધી નિગમમાં જગ્યા ખાલી નથી પડી ને આમોદના લોકોને લાભ જ નથી મળ્યો. આ JMDC નો રિપોર્ટ છે સાહેબ. ને આમોદના લોકોને લાભ મળ્યો હોય તો આમોદના કોઈ બી માણસ અહીંયા આગળ આવીને સ્ટેજ પર બતાવે. જે તે સમયે 2007માં રિહેબિલિટેશનના કોઈ પણ કામ ન હતા. આજે ગુજરાત ગવર્મેન્ટના જે નવી કાયદા આવેલ છે તેમાં હાલના રિહેબિલિટેશન અને ડિસ્પ્લેસમેન્ટના કાયદા ઘણું સારી છે. જે અમે પ્રેઝન્ટેશનમાં આપને બતાવવામાં આવે છે કે હું શું કરી રિહેબિલિટેશન માટે. શાંતિ રાખો ભાઈ, પાછળના માણસો શાંતિ રાખો. શાંતિ રાખશો તો જ પુરાવા મળવાના છે આપણને. બૂમો પાડવાથી નથી મળવાનું સાહેબ, બૂમો નથી પાડવાની. મારા વડીલો અને ભાઈઓ બહેનો, હું પુરાવા રજૂ કરું છું અને તમે સાંભળો કે આ JMDC આમોદ નાજીપરા પંચાયતને કેટલી બદનામ કરે, કેટલા નુકસાનમાં ઉતારેલી છે. એ નુકસાન આપણને ના થાય એના માટે આ રજૂઆતો છે સાહેબ. બોલવાનું કે બૂમો પાડવાની રજૂઆત નથી તમારી. આ લોકોને કાયદા પ્રમાણે બતાવવું પડશે, કાયદામાં જે જોગવાઈ છે તે. બરોબર. 2007 થી સાહેબ શ્રીને મારી વિનંતી છે કે કોઈ અધિકારી, કોઈ પટ્ટાવાળો, કોઈ બી અધિકારી આમાં બેન તમે એને ઉભી રાખજો. હમણાં આમાં કોઈ રિટાયર નથી, એની જગ્યા નથી ખાલી થઈ સાહેબ. 20 વર્ષથી ઉભી રાખો. માં પૂરો એટલે તમારું પણ 2007 નો રિપોર્ટ છે સાહેબ. એમાં આજ દિન સુધી કોઈ રિટાયર નથી, નવી ભરતી કરી નથી. કરી હોય તો બધા લોકોની કરેલી છે, ચોખ્ખું દેખાશે સાહેબ. બોલો, શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો. આપણે પ્રેમથી બધા પ્રશ્નો રજૂ કરવાના છે. પ્રેમથી શાંતિ રાખો. આદિવાસીઓ તો વર્ષોની પરંપરા પ્રમાણે સાથે આવે છે. શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો. શાંતિ રાખો સાહેબ, મહેરબાની કરી શાંતિ રાખો. કોઈના કહેવાથી ઉશ્કેરાતા ના હોય. શાંતિ રાખો, આપણા માટે છે. કોઈ નેતા કહેવાથી કે JMDC ના અધિકારી કહેવાથી કોઈ વર્તન ના કરતા. મહેરબાની કરીને આપણે કાયદાની જોગવાઈ એમને ખુલ્લા પાડવાના છે. ઓ ભાઈ, ભાઈઓ બધા ભાઈઓને હું તમને વિનંતી કરું છું કે શાંતિ રાખો. એમને કાયદાની ભાષામાં સમજાવવા પડે અધિકારીઓને.
હજુ જમીનના પૈસા નહીં આવ્યા બેનો ઓ બેન શાંતિ રાખો શાંતિ રાખો આ તો સાહેબ એમની વ્યથા ઠલવે છે ના 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 એ તો બોલશે મારા પછી બોલશે જે માકડિયા સાહેબે ભૂલ કરી ને એનો પ્રશ્ન છે સાહેબ ચાલુ રાખો ભાઈ ચાલુ રાખો જૂની માહિતી જમીનો રિલેશન કરી ખેડૂતોને પરત આપવામાં આવશે એવું આમોદના ખેડૂતોએ પૂછ્યું આ પોલિસીનો નિર્ણય સરકારશ્રી દ્વારા આ બાબતે નિર્ણય લઈ શકશે હજુ સુધી સરકારશ્રીએ નિર્ણય કર્યો નથી સાહેબ ગૌચર જમીન ગ્રુપ ગ્રામ પંચાયતને આમોદને 50 હેક્ટર જમીન ફાળવી હતી કઈ ફાળવી છે બતાવો ભાઈ આમોદનો પ્રશ્ન છે ના ના સાહેબ આમોદના માફ કરજો સાહેબ માફ કરજો આમોદના પ્રશ્ન મારે આ લોકો હમણાં છે ને દુખી છે કાલે અમે બી દુખી થવાના છે એના માટે આપશ્રીને હું કહેવા માંગુ આમને ઉજાગર કરવા છે મારે આ રડે સાહેબ તમે ભરૂચ જિલ્લાના મા બાપ છો આ ભૈર્યાઓ રડે એમની દુઃખ વેતા સાંભળો તમે હા એમને મેં નથી કીધું હું સમજાવી નથી લાવ્યો સાહેબ નથી હોતી પણ મારે મારા સમાજને બતાવવું છે આમોદ ગામ બી મારું સમાજ છે બોરી ગામ બી મારું સમાજ છે પણ એ લોકોને ખબર નથી આ લોકો છે ને સાહેબ મારે નામ નથી બતાવવા આમોદ ગામના 7 જણોએ સહી કરી ને આ પ્રોજેક્ટની મંજૂરી આપી અને એમાંથી ખાલી એક જ મુદ્દા પર એ લોકો આમોદ માકડિયા હોય કે સાકડિયા હોય માફ કરજો સાહેબ ખાલી સ્કૂલની પરમિશન આપેલી છે સાહેબ સ્કૂલમાં આમોદ થી રાજપાડી જવા માટે બસ આવે છે એના માટે બીજો બી કોઈ ઓપ્શન હોય તો બતાવો તમને એમને પૂછો 11 મુદ્દામાં એમને મંજૂરી આપેલી છે એક બી મુદ્દો પાડ્યો નથી માકડિયા સાહેબ એ કાલે એ પરિસ્થિતિ અમારી થવાની છે સાહેબ એ પરિસ્થિતિ અમારે થવાની છે અમે હમણાં શાંતિથી રોટલા ને મરચું ખાઈએ છીએ સાહેબ અમે અત્યારે શાંતિથી ખેતીમાં મજૂરી કરીને શાંતિ રોટલા ખાઈએ આમોદ બોરી માદીપરાની પરિસ્થિતિ ઊભી થાય એવી પરિસ્થિતિ અમારે ઊભી નથી કરવી સાહેબ હું પ્રેમથી તમને કહું છું એટલે માટે કરીને આ નોંધ લો આ પ્રોજેક્ટ રદ કરવો જોઈએ ને રદ કરવો જોઈએ ચાલુ છે સાહેબ મારે હજુ બહુ છે પડવાણિયા પંચાયત નો પ્રશ્ન છે સાહેબ જેમ શાંતિ રાખજો ભાઈ સાંભળજો આ બહુ જાણવા જેવું છે CSR ફંડ માંથી પડવાણિયા પંચાયતમાં 8 વર્ષથી શું તમે કામગીરી કરી ઉભા થઈને બતાવો જે બી હોય 7 વર્ષ 2017 થી આજ સુધીમાં મારે લોકોને બતાવવું છે સાહેબ મારે તમારો CSR ની જરૂર નથી આદિવાસીઓ તો ભૂખે મરશે પણ તમને પગે ના લાગે તમારા પાસે જેમડીસી પાસે અમે ભીખ માંગવા આવવાના બી નથી જેને જરૂર હોય ને જે નેતાઓને એ આવશે અમે ના આવીએ 3 વર્ષથી અમે અમારા ત્યાં સરપંચની સત્તા છે તમારા જેમડીસી માં અમે એક દિવસ પગ મૂકો તો અમે સબૂત બતાવો હું અહીંયાથી સ્ટેટ છોડીને જતો રહેવા માંગુ બતાવો આજુબાજુના સરપંચો આવ્યા છે પગે લાગ્યા છે પડવાણિયા પંચાયત તમને કોઈ દિવસ પગે લાગવા નથી આવી કોઈ પુરાવો તો બતાવો અમારે અહીંયાથી સ્ટેટ છોડીને ચાલે જવા મંજૂર છો બતાવો ચાલો સાહેબ જમલા પ્રોજેક્ટ માં બી હું આવ્યો હોય તમારા ઓફિસે આવ્યો અને કઈ રજૂઆત કરી હોય બતાવો તમે કોણ છે જમલા પ્રોજેક્ટ ના અધિકારી હું બતાવીને જવાબ આપો જમલા વાળા 2 જણ આગળ રહેજો ભાઈ પુરાવો આપવાનો છે CSR માં બતાવો મારી પાસે પુરાવા છે શાંતિ રાખો તમે સાંભળો મારા પ્રશ્નને ડાયવર્ટ કરવા મહેરબાની ના કરશો લોકોને બતાવવું છે મારા પંચાયતમાં હું કામગીરી કરી તે એના માટે કોણ કોણ જવાબદાર છે હું બતાવું પુરાવા સાથે આવેલો છું ભાઈ શાંતિ રાખો બોલ બોલો હેલો હાજી બોલો બોલો બેન આજુબાજુના વિસ્તારમાં આપણે સૌથી પહેલા તો જન ચિકિત્સા સેવા જે આધુનિક અદ્યતન
ઉપકરણોથી સુસજ્જિત છે, ડોક્ટર છે, બધી જાતની સેવાઓ આપે છે અને સૌથી સારું એ છે કે આ વિસ્તારમાં દરેક મહિલાઓ અને ભાઈઓ બધા ત્યાં સેવા લેવા આવે છે. છેલ્લા 2 વર્ષથી એ ચાલુ છે. બરાબર, આ આખા વિસ્તારમાં. બીજું આમાં હમણાં જે સ્કૂલ બસો પણ ચાલુ કરવામાં આવી છે. 2 સ્કૂલ બસો આ વિસ્તારમાં ચાલુ છે. ક્યાં છે પડવાણિયા પંચાયતમાં ક્યારે સ્કૂલ બસો આવી બતાવો બેન. પડવાણિયા પંચાયતમાં ક્યારે સ્કૂલ બસો આવી બતાવો. શાંતિ રાખો ભાઈ, આ આપણું અસ્તિત્વનો સવાલ છે. શાંતિ રાખો આદિવાસી ભાઈઓ, ગુજરાત લોકો જેવું નહીં કરવાનું. શાંતિ રાખો. મારી નામે હું તમને 2 હાથ ને ત્રીજું માથું જોડીને નમસ્કાર કરું છું. આ પુરાવા સાથે હું કહું છું. હમણાં એમને જેમડીસી ને ઉજાગર કરું છું. શાંતિ રાખો તો મજા આવશે સાંભળવામાં. આજુબાજુના વિસ્તારોમાં આ બધી સગવડો જે આપવામાં આવી રહી છે, આ બધી પ્રોજેક્ટની સાથે સાથે આપણે આ બધું શરૂ કરવા માંગીએ છીએ. ગમલાઈમાં પણ આવ્યા પણ સ્કૂલોની નોટબુક આપણે વહેંચણી આપી રહ્યા છે સ્કૂલો માટે. બાળકો માટે ઘણી બધી સેવાઓ કરીએ છીએ. સાથે સ્મશાન માલદીપુરામાં બનાવવામાં આવ્યું છે અને એની સાથે સાથે ઘણી જગ્યાએ પાણીની સુવિધા અને પાણીની ટાંકા બનાવવામાં આવેલા છે. શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો. સાંભળો, તમને મેં 10 વાર કીધું શાંતિ રાખો. ડાયવર્ટ નથી કરવાનો મુદ્દો ભાઈ, આપણા સમાજ માટે છે. શાંતિ રાખો. હું એ જ કહું છું કે આ બાજુ આજુબાજુના વિસ્તારમાં કર્યું છે તો જે પ્રમાણે આ નવું ચાલુ થતું જાય છે એ નવા આયોજન પૂરેપૂરા કરેલા છે. અમે ચાલુ જ કરવા માંગીએ છીએ. હવે સાંભળો, જેમ છે બેન, મેડમ બેસી જાઓ, શાંતિથી બેસી જાઓ. 1 મિનિટ બોલતા ના ભાઈ. એક બોલતા ના 24/7/2017 થી ચાલુ કરું. પડવાણિયા પંચાયતમાં શું કામગીરી કરી જેમડીસી? પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયત પ્રાથમિક શાળામાં રમત ગમતના સાધનો આપ્યા 34,000 ના. કબૂલ મંજૂર છે, અમને કબૂલ મંજૂર છે. ડમલા રોડની કામગીરીમાં જેમડીસી દ્વારા માટી પુરાણ અંદાજે 400 મીટરના 3,14,000 આપ્યા. બનાવેલું છે ભાઈ તમારા ગામમાં? બરોબર. જે તે અધિકારી આ પૈસા ડાયવર્ટ કરી ગયા સાહેબ. મારે કોઈનું નામ નથી આપવું. જે તે વખતના સરપંચ હોય, હું હોય તો હું ખાઈ ગયો હશે. ચોખ્ખું કેવા વાળું, હું જે તે વખતનો સરપંચ, હું ને જેમડીસી મિલી ભગત કરીને 3,34,000 રૂપિયા ગયો. ગ્રાન્ટ આપેલી સાહેબ સરપંચ અમે હતા. અમે પાઇપલાઇન ને ત્યાં ગાડી ફોર ને બધું કરાવેલું છે. આ તમને અંદર અને કોન્ટ્રાક્ટર સરપંચની વાત ના કરો. હા, બિલકુલ બેસો. ભાઈ કનુભાઈ વાત ના કરો. પુરાવા છે ભાઈ, મારી પાસે પુરાવા છે. પુરાવા વગર હું કામ નથી કરતો. પણ જે તે વખત સાહેબજી મારી વાત સાંભળો. વ્યક્તિગત કોઈને રાખો. જો સાહેબ, નાના કોણ સામેલ છે મારે કેવું જ પડે સાહેબ. લોકોને પબ્લિક ને બતાવવું છે. મારી આટલી વિનંતી છે, તમારી જે કેવું હોય પ્રોજેક્ટ અનુલક્ષીને કહો. એના પર વ્યક્તિગત તમે જે છે ને એ કહી દો, એનો વાંધો નહીં. ડમલાઈ ગામમાં સાહેબ, ડમલાઈ ગામમાં આંગણવાડી સલગ 93,000 ની બનાવેલી છે રિનોવેશન. સાહેબ શ્રી, તમને મારી એક કામની છે, મારે કોઈને આક્ષેપ કરવો નથી. નવી આંગણવાડી મારા ગામમાં અત્યારે મંજૂર થયેલી છે, ચાલુ કામગીરી છે પડવાણિયામાં. તે 7 લાખમાં બને છે. તો આ જેમડીસી ના અધિકારીઓએ 6,93,000 માં રિનોવેશન કરેલું છે. તમે શું કર્યું છે એ બતાવો, એમને કહો. 7 લાખમાં નવી આંગણવાડી બને ને એને રિપેરિંગ ના 72 બનાવ્યા છે. એનો મતલબ શું છે સાહેબ? કઈ સાલમાં બનાવેલું છે? હા, એ 2019 માં. જવાબ ફિલ્મને આપવાનો ભાઈ તમને નથી કેતો, હું જેમડીસી ના અધિકારીને કહું છું. માફ કરજો ભાઈ. આ જે ટાઈમ હતું એ જેમડીસી બહુ પહેલા એકવાર સ્માર્ટ આંગણવાડી બનાવી હતી. નોર્મલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિવાય સ્માર્ટ આંગણવાડીમાં ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આ તે વખત એ બધું હતું. હું ભાઈ રાજનભાઈ તમને માફ કરજો, હું તમને નથી કેતો. મારે જેમડીસી પાસે જવાબ લેવાનો નથી. માફ કરજે રાજનભાઈ, હું કોઈનો વિરોધી નથી, પણ જે જેમડીસી ને મને પુરાવા આપેલા છે હું રજૂ કરું છું સાહેબ. ના, પણ મારે રાજનભાઈ સાથે કોઈ લેવા દેવા નથી. રાજનભાઈ એવું કબૂલ્યું કે કોન્ટ્રાક્ટ હતો. હું થોડી માફી માંગી લઉં છું રાજનભાઈ કે તમારે એમાં એવું નથી. કાં તો કોન્ટ્રાક્ટ કાં તો જેમડીસી બે ખાઈ ગયા છે.
પૈસા. ભાઈ તારું નામ મેં નથી લીધું ભાઈ, માફ કરજે ભાઈ, માફ કરજે, હું તને પગે લાગુ, તારું નામ મેં નથી લીધું. સાહેબ મેં કોઈનું નામ નથી લીધું, મેં કોઈનું નામ નથી લીધું, માફ કરજો સાહેબ, મારાથી જોયા વગર નામ બી ના લેવાય. પછી પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં શૌચાલયના તેલ લગતા 80,000 શૌચાલય નથી બન્યા સાહેબ અમારા ત્યાં ડમલાઈ પડવાણિયા પંચાયત તાલુકા પંચાયત માંથી આવેલા છે ભાઈ. આ જેમડીસી સાહેબ માફ કરજો, જેમડીસી શું દલાલો સાથે ધંધા કરે છે મારે ઉજાગર કરવો છે એમાં. તો સાહેબ મારા મુદ્દાઓ છે તમે ડાયવર્ટ કરવા માંગો છો. ઉપસ્થિત છે 5 લાખ સાહેબ પડવાણિયા ગ્રુપ બાંધ પર જેમડીસી આપેલી સ્ટ્રીટ લાઈટો છે. જે પણ તમારી યોજનાઓ જે હોય વસ્તુ તમે કહો એ અમે લખીએ છીએ બાકી એટલે મારે લોક સુનાવણી અહીંયા પૂરું કરું સાહેબ. ના આપને બોલવાનું પણ આ પ્રોજેક્ટના લખવું આપ કંઈ પણ બોલી શકો છો પણ બીજા કોઈ વ્યક્તિને નુકસાન થાય અથવા તો એના વિરુદ્ધ આપ ના બોલી શકો, કોઈને આક્ષેપ ના કરો. મારી પાસે પુરાવા છે સાહેબ. જો સાહેબ એક મિનિટ માફ કરજો સાહેબ. આપની પાસે જો પુરાવા હોય તો આપ અલગથી આપો, એની તપાસ થઈ શકે. પણ આ એ ફોરમ નથી કે તમે કોઈના પર આક્ષેપ કરો. એટલે પ્લીઝ આપ આપની મારી પાસે બીજા કામોના બી પુરાવા છે, બીજી પંચાયતોના બી સાહેબ. હા બહુ સાંભળ્યા. આપને એવું લાગતું હોય કે કોઈ કામમાં ગેરરીતિ થઈ છે તો અલગથી આપ એની બધી માહિતી આપી શકો છો, અલગથી ફરિયાદ કરી શકો છો. પણ આ પ્રોજેક્ટને લગતા કંઈ વાંધા આ કેસ છે ને સાહેબ, આ કેસ છે ને હું તમને કોઈ પડવાણિયા પંચાયતે હાઈકોર્ટમાં ચાલુ છે, પેન્ડિંગ છે અત્યારે. એ વિષય છે પણ આ પ્રોજેક્ટને લગતા જે પણ પ્રશ્નો હોય આપ સાંભળીએ છીએ અમે બધા સાંભળે છે. જી આપ બેસો. મારે છેલ્લો પ્રશ્ન છે સાહેબ કે જમલાઈ પ્રોજેક્ટ અમને જોતો નથી. એના કારણો છે કે આમોદના લોકો, આદિવાસી લોકો અત્યારે ભૂખે મરે છે. 2 લોકો મારી પાસે આવેલા સાહેબ કે એવું કહેતા હતા મામા 2,000 રૂપિયા આપો, આજે અમારી પાસે ખાવાનું નથી. એમની પાસે જમીનો હતી સાહેબ હજારો હેક્ટર, આજે જેમડીસી માં 7,000 ને 70,000 આપીને આજે ભૂખે મરે. એવી પરિસ્થિતિ અમારે નથી લાવી, માટે કરીને અમારે ડમલાઈ પ્રોજેક્ટ જોતો નથી. અમે આજે 10,000 નું પકીશું, કાલે 5,000 નું ના પાકે તો કઈ નહીં, અમે મરચું ને રોટલા ખાઈને જીવીશું, પણ અમારે ડમલાઈ પ્રોજેક્ટ આપતો નથી. સાહેબ મારી પાસે મારા પિતાજીની 30 એકર જમીન મારા ભાગમાં આવેલી છે સહભાગીદારીમાં. એ રાજનભાઈના પપ્પા બી એમાં સામેલ છે, હું ખોટું નથી કહેતો, મારા ભાઈ જ છે. પણ મારી પોતાની 30 એકર જમીન છે. જેમડીસી ના અધિકારીને કહેવા માંગુ આ પ્રોજેક્ટ માટે મારો સમાજ મને સાથ આપે કે ના આપે. છેલ્લો પ્રશ્ન છે, મારી 30 એકર જમીન માંથી હું જમીન વેચી દઈશ, કાં તો લોન લઈશ, કાં તો ગીરવે મૂકીશ. હું ગુજરાત હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી જઈશ. હું જેમડીસી ને 1 જમીન આપવાનું નથી, એમને હું સપોર્ટ કરવાનો નથી. મારે 2 એકર જમીન વેચશે પણ હું જેમડીસી સામે લડીશ. મારો સમાજ મને ના સપોર્ટ કરે મને વાંધો નથી, હું મારો પર્સનલ લડીશ. હા કેટલા જણે જેમડીસી માં આપી છે ભાઈ જમીન? જય આદિવાસી, જય જોહર, જય આદિવાસી. આટલું કહીને હું છું, જે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો કલેક્ટર સાહેબ થી નમ્ર અરજ છે, 2 હાથ ને ત્રીજું માથું કાન પટ્ટી પકડી માફી માંગુ ભૂલ થઈ હોય તો. હા હું કઈ મોટો નેતો નથી સાહેબ, માફ કરજો.